होत है सुनो साथ चित है बजो राज श्यामा श्री प्राणना सखी जीवन मारे श्री महामती कहे साथ जी बया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आज्ञाए बैठे ना तखत लाल आज्ञाए बैठे ना तखत। भविष्य पुराण में राजा कहे जुगचार वचन जो है व्यास के ताको करो विचार ताको करो विचार। भविष्य पुराण में भविष्य पुराण में छेल्लू चरण ताको करो विचार। अपना धर्मग्रंथोनी अंदर मानवजातना कल्याण माटे मानवना सुख शांति प्रेम और आनंद माटे परमात्मा भी इच्छे कि आ संसारनी अंदर सुख शांति प्रेम और आनंद छवेलो रहे। એટલા માટે મનુષ્યને એટલી બધી શિખામણ આપી જાય એટલી બધી શિખામણ આપી શકે કે ભાઈ તાકો કરો વિચાર। શું વિચાર કરવા જેવી વાત છે કે જો સ્વર્ગ અને વૈકુંઠની અંદર સુખ શાંતિ પ્રેમ અને આનંદ હોત તો દેવી લક્ષ્મીજી કાળનો પ્રસંગ આપણે સાંભળ્યો તો 7 કલ્પાંતરના 86 યુગ તપસ્યા તો ન કરત ને। દેવીને જોઈતું હતું શું ભાઈ સુખ જોઈતું હતું તો વિષ્ણુ ભગવાન શું એમના પતિ સમર્થ નહોતા। દેવીને શાંતિ જોઈતી હતી ના માતાજીને તો શું એમના ઘરવાળા સમર્થ નહોતા ભગવાન ન આપી શકે। માતાજીને પ્રેમ જોઈતો તો શું વિષ્ણુ ભગવાન કંઈ ઓછો પ્રેમ કરે છે। માતાજીને આનંદ જોઈતો તો શું વૈકુંઠમાં કોઈ આનંદની કમી છે। છતાંય માતાજી શું કામ 7 કલ્પાંત 86 યુગ તપસ્યા કરી એનો વિચાર કરો। તાકો કરો વિચાર એ વિચાર કરો કે વૈકુંઠમાં કઈ કમી છે કે માતાજી આટલી તપસ્યા ઘોર તપસ્યા આટલા કષ્ટ અને દુઃખ વેઠે છે એટલું સુખ શાંતિ હોવાના કારણે ભાઈ ધ્યાન આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ। હા એટલે ભગવાન તો એ ન બતાવી શક્યા પણ હવે ધ્યાનથી સુંદર સાજી હવે આ એ વિષ્ણુ ભગવાન અને દેવી લક્ષ્મી માતા લક્ષ્મીજીનો સંવાદ તો દેવી ભાગવતની અંદર આ પ્રસંગનું વર્ણન છે। ભાગવતની અંદર એ પ્રસંગનું વર્ણન છે અને 2-3 જગ્યાએ શાસ્ત્રોમાં આ પ્રસંગનું વર્ણન આવ્યું છે લક્ષ્મી દેવીજીનું। આવી ગઈ વાત હવે મા પાર્વતીજી અને ભગવાન ભોળાનાથ। એટલે ભગવાન યાદ કરાવે છે કે આ જે માતા ધ્યાનથી પાર્વતીજીને કહે છે કે તું જે સાંભળવા માગું છું હું કોનું ધ્યાન ધરું છું। એ તો માતાજી પૂછીએ કે કારણ કે કેમ શંકર ભગવાન મતલબ કે પોતાની ધર્મપત્ની મતલબ કે પાર્વતીજીને સમજાવે છે કે આ જ વાતો માટે વિષ્ણુ ભગવાન અને દેવી લક્ષ્મીજીમાં ઝઘડો થઈ ચૂક્યો હતો ભગવાન નથી બતાવી શક્યા। પણ ધ્યાનથી ભોળાનાથ કહે છે કે દેવી તું મને બહુ પ્રિય છું એટલે હું તો તને બતાવીશ અને ધ્યાનથી તું મને પ્રિય છું એટલે હું તને એ અમર કથા સંભળાવીશ। કેમ અવધ્યાનથી મને એ અમર કથા કેવી રીતના ભગવાનને પ્રાપ્ત જો વિષ્ણુ ભગવાનને એ પ્રાપ્ત નહીં થયો ભગવાને ખાલી ઈશારો કરજો કે દેવી લક્ષ્મી અત્યારે તું ચાલ ઘરે હું સમય આવે તને બતાવી દઈશ। પણ હવે ભગવાન ભોળાનાથ એ કહે છે કે દેવી એક વખત મેં 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી આ જ્ઞાન ધ્યાનથી લક્ષ્મીજીએ તો 7 કલ્પાંત 86 યુગ તપસ્યા કરીને હવે ભગવાન ભોળાનાથ જોઈ લો આ વસ્તુ માટે જે આ પીપરિયાના પટાંગણમાં જે 1 મહિનો કથા થવાની છે એના માટે લક્ષ્મીજી 7 કલ્પાંત 86 યુગ તપસ્યા કરી ચૂક્યા હવે અમર કથા ચાલુ થવાની છે। અને ભગવાન ભોળાનાથ કહે છે આજે આખો સંસાર વશ આવણ હોવાનો ભોળાનાથની ભક્તિ કરે છે ને જે બિચારો ખુદ કોકની સમાધિ લગાવીને બેઠો છે
એ કહે છે કે મને એક વખત મેં 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી, ત્યારે મારા ઈશ્વરે ધ્યાનથી એ સમાધિ અવસ્થામાં મને જ્ઞાન આપ્યું હતું. ધ્યાન આ બાજુ કે આપણા સમાજની અંદર જેટલા ઋષિમુનિઓ જેમ સુખદેવ, વ્યાસજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, ઘણા બધા જેમ કે પરશુરામજી, વશિષ્ઠ ગુરુ થઈ ગયા, તો આજે સમાજની અંદર જેટલા ગુરુઓ મહારાજો થઈ ગયા ને એ કોઈ જગ્યાએ ભણવા નથી ગયા. બ્રહ્માજી 4 વેદ ક્યાંય ભણવા નથી ગયા, શંકાદિકો ક્યાંય ભણવા નથી ગયા. સમાધિ અવસ્થામાં જ એ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે. ધ્યાનથી સમાધિમાં એટલી બધી તાકાત છે. હવે એ તો કેવી રીતના બતાવે કેટલી રીતના તાકાત છે. અહીંયા તમે બધા અનાજ ખાનારા માણસ બેઠા છે, એટલે પરમાત્માએ બુદ્ધિ તો બધાને આપી જાય. સમાધિમાં કેટલી તાકાત છે એક દ્રષ્ટાંત તમે સમજી લો. આજે આપણે ખબર નહીં કઈ ભક્તિ કે અઠવાડિયે, મેં કાલે જ કહ્યું ને કે આપણે તો અઠવાડિયે હનુમાનજી યાદ આવે શનિવાર હોય ત્યારે, પછી તો બાકી ખબર નહીં એમ. પણ કેવું છે કે ભાઈ સમાધિમાં કેટલી તાકાત છે કે ભાઈ સમજી લો. પહેલાંના જમાનામાં તમારા મારા જેવો કોઈ દીકરો હોય જેને વૈરાગ આવી ગયું અને એને ખબર પડી ગઈ આ જીવન પરમાત્મા માટે મળ્યું છે, હું પરમાત્મા માટે વાપરીશ તોય મરવાનો છું અને સંસાર માટે માયામાં વાપરીશ તોય મરવાના છે. મરવાના તો બે રીતના છે, પણ મારો ઉદ્ધાર શેમાં છે? તો બીજાના કલ્યાણ માટે પરમાત્માના. અને આ શરીર ખુદ પોતાના ઉદ્ધાર માટે મળ્યું છે, ના કે કોઈના ઉદ્ધાર માટે. આ વાત વાલીઓ એક વિચારામાં સમજી ગયો. ઓલે ઋષિ હતા એ નારદ જ હતા. ધ્યાનથી એ નારદ જ હતા કે ભાઈ એ નારદજીને જ્યારે વાલીઓ મારવા જાય છે ને તો કે તું આ કાં મારો છો? તો કે ભાઈ મારા બૈરા છોકરાનું ભરણ પોષણ કરવા માટે. ધ્યાનથી આ વાત તમારી ને મારા બધાની પર લાગુ પડે. એટલે વાલિયાને જઈને પૂછીએ, વાલિયાને કહે છે કે તું જઈને પૂછે કે તું આજે પાપ કરું છું, આટલા બધાને માર્યા, આમાં તું તારા દીકરાને, તારી પત્નીને, તારા હગાને ભરણ પોષણ કરવાનો છું, તો આ તારા પાપમાં એ ભાગીદાર ખરા? બે આજે રાત્રે ઘેર જઈને બૈરાને પૂછી લેવાનું, દીકરાને પૂછી લેજો કે અમે કારો દોરો કરી જાઓ, તમે ભાગીદાર ખરા? કોઈ ભાગીદાર નહીં, આપણે ખુદ ભોગવવાનું. વાલીએ નાખો કે યાર આ ભાગીદાર જ નહીં મારા કર્મો, તો હું કામ આ લોકો માટે કરું આ બધા પાપ? એને છોડી દીધું અને વાલ્મીકી ઋષિ બની ગયો. આ જ વાત તમારી ને મારી પર લાગુ પડે છે. ધ્યાનથી કે એ પહેલાંના જમાનામાં શું થતું કે ભાઈ કોઈ વૈરાગ આવી ગયો અને તમારા મારા જેવો દીકરો જ હોય કે ભાઈ યંગ ઉંમરનો હોય, જંગલમાં જઈ અને એને સમાધિ લગાવી. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પહેલાં તો કોઈ ઝાડ નીચે બેઠા. જેમથી કોઈ વૃક્ષના નીચે, જંગલમાં તો કોઈ ઝાડ હોય, કોઈ આવી મઢુલિંગ મંદિર તો તૈયાર ન હોય ને, જંગલ નીચે જઈને સમાધિ લગાવી. હવે એ સમાધિ અવસ્થાની અંદર ધ્યાનથી સમાધિમાં કેટલી તાકાત છે. અને આપણે તો દીવો, નારિયેળ, હવન, અગરબત્તી, ધૂપ, ધુમાડા ને ખબર ને હું કરીએ, દોરાદા કે આ બધું સમાધિ લગાવતા લગાવતા કોઈ 1 દાડો, 2 દાડા, 4 દાડા, 1 વર્ષ થઈ ગયું. પછી તો ભાઈ 1 વર્ષ જંગલમાં રહે તો ભાઈ ત્યાં તો કાંઈ અસ્ત્રા કે કાતર તો હોય નહીં, તો ના દાઢી થાય કે ના વાર કપાય, તો એમ જ મનુષ્યને દાઢી અને જટાઓ તો એમ જ વધી જાય. ભાઈ એ જમાનામાં તો જંગલમાં જઈને સમાધિ લગાવતા એટલે વધતા હતા. આજે મંદિરોમાં VIP ફેસિલિટીઓ ભોગવતા હોય, એમને દાઢીઓને જટાઓ હું કામ? ભાઈ ઓલે તો બિચારાને મજબૂરી છે ને, એટલે જંગલમાં એને કાંઈ મળતું નથી એટલે એની જટાને દાઢી વધી ગઈ છે એમ કહે. હવે ધ્યાનથી એ જંગલમાં સમાધિ અવસ્થામાં બેઠો છું, મને સમજ છે કારણ કે અમે પારના ને, મને સમજ છે ત્યાં લગી. મેં મારા દાદા અને મારા મમ્મી પપ્પા છે ને ભાઈ આજે જ જમણ, અહીંયા ઘણા બધા એવા ઉંમરવાળા બેઠા છે કે આપણા આ મહીસાગર કિનારે મતલબ કે સમજ આવી, અહીંયામાં ઘણા બધા બેઠા છે કે જેને વાઘ ન જોયા છે અને અમારા જેવા એમના પપ્પાના દાદા જોડે હોભળી ચૂક્યા કે અહીંયા બહુ વાઘ રહેતા, હોભળી ચૂક્યા છીએ ને આપણે બધા. તો હજુ એટલો બહુ સમય નહીં થયો એમ એ વાઘને અહીંથી ગયે, કેમ એમને ખાવાનું હંતાવાનું નવ રહ્યું નહીં એટલે બિચારા ગતા રહ્યા. તો આથી થોડા વર્ષ પહેલાં જો અહીંયા આટલા બધા વાઘ રહેતા હોય તો જંગલમાં કેટલા જંગલી જાનવરો રહેતા છે, કેટલા વાઘ, સિંહ, વરુ, દીપડા ને રીંછ, ખબર નહીં કેટલા જંગલી જાનવર, અજગરના ખબર નહીં કેટલા સાપના ઝેરી જીવજંતુ રહેતા છે. ઓલો જે સમાધિ લગાવીને એક છોકરો બેઠો જ, પછી એ તો ધીમે ધીમે સાધુ બની જાય.
એ જે બેઠો છે ને એની બાજુમાંથી કેટલા વાઘ ગયા હશે? કોઈ વાઘે તો એને કાંઈ ન ખાધું. કેટલા જંગલી જાનવર ગયા છે, એને તો કોઈ ના એને ખાઈ ગયો. બિચારો ઓલાનો કોઈ જ રક્ષણ નહીં. આમ એક ઝાડની નીચે ઓલો સમાધિ લગાવીને બેઠો છે. હવે ધ્યાનથી પછી એને સમજ પડી કે ભાઈ કોઈ નદી હોય, પાણીની વ્યવસ્થા હોય, ઉઠીને જઈને પાણી કર્યું, ઘાસપૂસ પત્તા કંઈ ખાઈ લીધું અને જેનું જીવન નીકળે છે. પછી એને ધીમે ધીમે ખબર પડી કે હવે તો અહીંયા જ રહેવાનું છે. તો ધીમે ધીમે ઘાસના ટરાટાનું એક મતલબ કે મઢુલી જેવું બનાવી દીધું, જેના આશ્રમ કહેવાય. અને હવે ધીમે ધીમે એ ઋષિની અવસ્થામાં એક સાધુની અવસ્થાએ જેને પ્રાપ્ત કરી લીધી. અને પછી એ જે ટરાટાની એક અડારું બનાવ્યું છે ને, ટરાટાની એક મઢુલી બનાવી છે. એ મઢુલીમાં તમે ગીતા ભાગવતની અંદર બહુ બધા આમ કહું છું ને એવા પ્રસંગો લખ્યા છે. એ મઢુલીની અંદર એ ટરાટાની અંદર સંસારના માલિક ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશને બીજો એમાં પગ મૂકવો હોય ને તો 10 વાર વિચાર કરે કે ઋષિ શ્રાપ ના આપી દે. દુનિયાના માલિક એની મઢુલીમાં પગ નહીં મૂકી શકતા કે એ ઋષિની પરવાનગી વગર. જો એનો સમાધિમાં એની તપનો પ્રભાવ એટલો છે. અને આપણી હાલત આજે શું થઈ ગઈ છે? એ કડવું સત્ય છે કે ગોખલાની અંદર 15 ભગવાનોના ફોટાની મૂર્તિઓ મૂકીને દીવા અગરબત્તી કરતા છે. આપણે દીવો અગરબત્તી કરીએ ને તો 15 વિચાર કરે કે તને કરે છે કે મને કરે છે. એકબીજાને પૂછતા તો છે ને, કોને કર્યું. હવે આટલા 15 ભગવાનોના 15 માતાજી, પાછા કુળદેવી રવિવાર સોમવારના તો બધા અલગ ભગવાન આપણે પૂછતા છે. ગોખલાવાળા અલગ અને 12 વાળા અલગ. તોય યાર ઘરમાં ભૂતડો પહેરી જાય છે, તોય આપણને ગ્રહો નડે છે, તોય ખબર નહીં આપણા વંત્રોને શું તે પહેરી જાય છે. હવે વિચાર કરો કે આપણે દીવો અગરબત્તી કરીએ છીએ, ગોખલામાં આટલા બધા એના ભેગા કરે છે. આપણી ભક્તિ સાચી કે ઓલો જંગલમાં સમાધિ લગાવે છે એની સાચી? ઓલ્યાનાથી તો ત્રિદેવ ડરે છે અને આપણે તો ભૂતડો ઘરમાં કહી જાય છે, નજરો લાગે છે. કયો માર્ગ આપણે અપનાવ્યો છે? સાચું શું ને ખોટું છે એની તો સમજ કેમ? કારણ કે ભાઈ ધર્મ છે ને, ધર્મમાં તો રીતિ રિવાજોના નામથી એટલું પાખંડ ચાલ્યું કે બુદ્ધિ આમાં નહીં વાપરવાની. જો બુદ્ધિ વાપરે તો સાયન્સ ભણો ને ભાઈ, એનાટોમી ભણો ને, ફિઝિક્સ લો ને ભાઈ. બુદ્ધિ વાપરવી હોય તો ધર્મમાં બુદ્ધિ નહીં. સાધુ મહાત્મા ગુરુએ કહી દીધી સાચું, આમાં લોજિક નહીં વાપરવાનું. સાચું લોજિક તો આમાં જ વાપરવાનું હોય ભાઈ. કે આપણે કોકે કહી દીધું ને આપણે સ્વીકારી લીધું. યાર હું બોલું ને તમે માની લો એમ નહીં. જો પરમાત્માએ બુદ્ધિ આપી હોય તો સાચા ખોટાનો ફેસલો સ્વયં કરવાનો. કોકની પર છોડ્યું તો ગયા. પણ આપણે ધર્મમાં આંખો બંધ કરીને કરીએ છીએ અને બીજા બધાને બુદ્ધિ વાપરીએ છીએ. હકીકતમાં બુદ્ધિ આમાં વાપરવાની. બીજા બધું આંખો બંધ કરીને કરી લો ને તો ચાલે. જેમ કે જો પોતાનું કલ્યાણ કરવું હોય તો હવે એ ભગવાન ધ્યાનથી ભગવાન ભોળાનાથ કે મેં 5000 વર્ષની સમાધિ લગાવી હતી. હવે ભગવાન ભોળાનાથના 5000 વર્ષ ક્યારે થાય? ધ્યાનથી આ બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે કે આપણા 365 દાડા થાય તારા સ્વર્ગ જ્યાં 33 કરોડ દેવી દેવતાઓ રહે છે ને એમનો એક દાડો થાય. આજે તો આપણને ભગવાનોના નામથી ડરાવવામાં આવે છે કે આ હુકડી નહીં કરો તો આમ થાય, આ બાધા નહીં કરે એટલે આમ થાય, આ નહીં કર્યું એટલે આમ થશે, આ માતા નડન, આ નડન, આ નડન. હકીકત મેં ભાગવતની અંદર સ્વર્ગનું વર્ણન લખ્યું છે, કોઈક વાર પઢજો. હું કહું એના કરતાં જતા ને ગુજરાતીમાં જ આ જતો એવું નહીં સંસ્કૃત. તમે તમારી બધાની જોડે આજે સ્માર્ટ એન્ડ્રોઈડ ફોન છે, તમે ખાલી ગૂગલ સર્ચ કરો ને તો ગુજરાતી ભાગવત, તો ગુજરાતીમાં ભાગવત તમને ગૂગલ પર મળી જાય અને તમે પઢી શકો છો. તો સ્વર્ગની ફેસિલિટી શું છે કે ભાઈ 5 મિનિટે ત્યાં અપ્સરાઓ 33 કરોડ દેવી દેવતાઓ અને ભગવાનો રહે છે સ્વર્ગની અંદર. 5 મિનિટે આપોઆપ વસ્ત્રો બદલાય છે હરેક દેવ હરેક અપ્સરાના. તમારી ચૂંદડીમાં ફૂલો એક વખત છે ને મારા સાસુમાં એટલે મારા ઘેરથી સુમી આજે નહીં આવી એમ કે ભાઈ મારી હારી મોરેલ થાય તો એટલે કોઈ કારણસર ઓલો ગરબો રાખ્યો છે. મન મારા મિસે સુમી કે ફૂલોવાળો ગરબો કે આપણે જઈશું મારી હારી થાય એટલે ભાઈ. પણ હું તો જો કે સત્સંગમાં હતો, મેં કહ્યું તું જજે ભાઈ, મારો ટાઈમ નહીં એમ. તો મેં સુમીનો મને મજાક કરવાની આદત એમ. મેં સુમીને કહ્યું ફૂલાવાળો ગરબો એટલે સુમી ગુલાબનો ફૂલ લાવવાનો, મોગરાનો લાવવાનો, કજારીનો લાવવાનો, કયા ફૂલાવાળો? તો કે ના એ તો કાગડીઓ જ હોય કે. હું કંઈ માતાજીને છેતરાવો છો તમે? આપણને ખબર પડે કે આ કાગળિયું ફૂલ ના કહેવાય.
તો માતાજીને ખબર ન પડે કે ભાઈ કાગરિયાનું ફૂલમાં એટલી ન સમજ પડે તો કે કાગરિયાના ફૂલાનો ગરબો એવું કહેજે માતાજીને એમ નહીં તને નડે છે તને કે ફૂલાવાળો કહો નહીં કે ઘણી વાર તો કેવું છે આમાં કે ઓલો ખબર નહીં મેં સાંભળ્યું છે તમારા બધા જોડે હોભર્યું હોય સત્સંગમાં જઈને એટલે કે પેલું શું કહેવાય મોડવાવાળું નહીં શેરડીના મોડવાવાળું શું કહે છે શેરડીના અને એમાં એક જગ્યાએ મારો ભાઈબંધ હતો એમ દવાખાનામાં તમારા જેવા આવે ને એટલે વાત કરે બધા એમ કે તે માતાજીને જમાડતા છે હવે આવી મોડવાની વાત રાખીએ છીએ તો મોડવામાં શું કરવું પડે ઓલા ભાઈએ મને વાત સાચું ખોટું તો મને નહીં ખબર એમ વાત કરી હતી કે શેરડીનો હોઠો લાવીને આ બાજુ અને આ બાજુ ચાર રોપવા પડે હવે પેલો હોઠો લાવ્યો હતો ને એમાં શેરડીનો પોણો ઉપરથી કાપી નાખ્યો હતો સીધો દંડો એમ જમાડ્યા પછી માતાજી કે ના ચાલે કે મોડવો કહે તો પોણાવાળું જોઈએ રાડું કહે છે એટલે માતાજીને પોણાની જરૂર છે હોઠાની જરૂર છે કેટલા ડરાવવામાં આવે છે દેવોના નામથી મારે કહેવાનું એમ કે ભાઈ ક્યારેય તમે દેવો અને ભગવાનો અને ગ્રહોના નામથી ના ડરશો કેમ તમને વિશ્વાસ ના હોય તો તમે ગીતા પઢી લો આપણને જે ડરાવવામાં આવે છે ને ગીતા તો ભગવાન શ્રી કૃષ્ણજીએ કહી ને શું ભગવાન ગીતાજીમાં 21 શ્લોક જૂઠું બોલ્યા છે આપણે તો હિન્દુ છીએ ને આપણું પવિત્રમાં પવિત્ર ધર્મગ્રંથ ગીતા અને એમાં ભગવાન એ કહે છે ધ્યાનથી મેં તેમ જ કહ્યું કે ડરપોક લોકો ક્યારેય ભક્તિ ના કરી શકે એટલે પહેલાં ડર કાઢવાની વાત છે અહીંયા તો ડર શું છે ધ્યાનથી આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ આ વાતો તમે સાંભળશો તો તમને ડર નીકળી જશે શું કહે છે અર્જુનને કહે છે કે અર્જુન તું માર એટલે અર્જુન કહે છે કે હા મેં મારા કાકાઓ ભાઈઓ ફુવાઓ મતલબ કે દાદાઓ અને ગુરુઓને આ ઊભા છે ભત્રીજા આને કેવી રીતના મારું અર્જુનનો મોહ થાય એટલે યુદ્ધ કરવાનું બંધ કરી દઉં ભાઈ આમ નહીં મારવા મારે એટલે ભગવાન એક પર એક દેખ જો આ મરેલા પડ્યા છે ને આમ છે ને તેમ છે બધી વાત કરે છે અને પછી મારવાની વાત આવી ને તો ભગવાન કહે છે કે ભાઈ આ તું એવું ના સમજીશ કે સામે જે કૌરવ સેના ઊભી છે ને આ ઊભેલી જે ફોજ છે અને એ ફોજ આ જે ઊભા છે ને આના પહેલાં નહોતા એવું ના માન અને અત્યારે આ શરીર નહીં રહે ને ભીષ્મ દુર્યોધન કર્ણ આ બધા નહીં રહે ને તો ફરી નહીં હોય એવું ના માન ધ્યાનથી કેમ કે ભાઈ આ જેમ વસ્ત્રો પુરાણા બદલે છે ને એમ બદલી અને મનુષ્યનું શરીર ધ્યાનથી કે ભાઈ આ શરીર મરે છે અંદર બેઠેલો જીવ અને આત્મા એને સંસારમાં કોઈ જ ના મારી શકે ધ્યાનથી શરીર ઇન્સાન તું શરીર સમજું છું એ શરીર તું નહીં આને તો એક દિવસ આ મહીસાગર કિનારે કે આ પીપરિયાના શિવરાના મોહણોમાં આપણે દેવતા મેળવાના આપણા જ દીકરાઓ મૂકવાના છે એ આપણે નહીં તો તું કોણ છું તો કે તું એ આત્મા છું કઈ આત્મા છું ભવ ધ્યાનથી ભગવાન અર્જુનને સમજાવે છે શું સમજાવે તું એ આત્મા છું કે એ આત્માને મારવાની તાકાત ભગવાન સ્વયં કહે છે કે મારું આ સુદર્શન ચક્ર છે ને આ સુદર્શન ચક્રમય નહીં કે શંકર ભગવાનના ત્રિશુરમાં નહીં બ્રહ્માજીના બ્રહ્મસ્ત્રમાં તાકાત નહીં કે આત્માને મારી શકે નૈનન છેદાની વસ્ત્રાની ધ્યાનથી કોઈ શસ્ત્ર કોઈ મિસાઇલ્સ કોઈ તોપ એવી નહીં બની કે એ આત્માનો કોઈ મારી શકે તમે બધા હું એ છીએ આપણે હું સમજી બેઠા છીએ કેટલો ડર રાખ્યો છે પછી ભગવાન શું કહે છે કે ભાઈ અગ્નિ એને બાળી નહીં શકતો પાણી એને ભીજવી નહીં શકતી આત્માને અને હવા એને સૂકવી નહીં શકતા તમે બધા એ આત્મા છો હવે વિચારો કે હવે તમને કયો ડર લાગે કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ દુનિયાના માલિક 3 દેવ એમના હથિયારો જો તમને ના મારી શકે તો હવે ગમે તેટલા દેવોના ગ્રહોના હાથમાં કે ગમે તે કોઈનું હથિયાર હોય કોઈ મારી શકે શેનો ડર ભાઈ તમે એ છો જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશના હથિયાર તમને નહીં મારી શકતા તો બીજું દુનિયામાં કોનું હથિયાર મારી શકે તમને તો શેનો ડર રાખો છો ભાઈ ધ્યાનથી એટલે 5 મિનિટે સ્વર્ગમાં વસ્ત્રો બદલાય જેવી ઈચ્છા કરો ને કલ્પવૃક્ષ ત્યાં આગળ ઈચ્છા કરો એવું ખાવાનું ત્યાં સ્વર્ગની અંદર હાજર થાય તમને હુકડી નારિયેળ દીવો મોણ્યો છે કે નહીં મોણ્યો હોય નહીં કરો તો કોઈ દેવ તમને દેવ કે માતાજી નહીં નડે એક બી ધર્મગ્રંથમાં ક્યાંય નથી લખ્યું હા ભૂવો નડે તે વાત અલગ છે માતાજી ભગવાન તો નથી નડતા કેમ એમને કોઈ કમી નહીં ભાઈ ધ્યાનથી તમારી જોડે 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે 1 કરોડ રૂપિયા તમારી જોડે કેશ ભર્યા છે
હવે 1 કરોડ રૂપિયામાંથી કોઈ તમને 5 કે 10 રૂપિયા કે 25-50 રૂપિયા તમારી જોડે લઈ જાય ઉછીના અને તમને પાછા ના આલ્યા તો તમને કોઈ તકલીફ કરી? ભાઈ એમ સ્વર્ગમાં એટલી બધી પ્રોપર્ટી છે, એટલા માલિક છે ને, તમે ઉકડી નારિયેળ દીવા વગર કહીને કરો કે ના કરો કાંઈ એમને ફરક નથી પડતો. એ સમૃદ્ધ એટલા બધા જ છે, પણ આપણને ડરાવવામાં આવે છે. ધ્યાનથી ધર્મના નામથી એટલો ડર ઘુસાડી દીધો છે. એટલે તો પહેલાં એ ડર કાઢવાની વાત છે. એટલે ક્યારેય કોઈનાથી ડરશો નહીં. કેમ? કોઈ હથિયાર તમને નથી મારી શકે એવું. તમે એ આત્મા છો. પછી ધ્યાનથી એટલે ભગવાન કહે છે કે ભાઈ મેં 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી અને એમાં મારા ઈશ્વર શંકર ભગવાનના ઈશ્વર જેની હું સમાધિ લગાવું છું ને એ મારા ઈશ્વર આવ્યા હતા અને મને દર્શન આપ્યા હતા. અને એ દર્શનમાં મને જે જ્ઞાન, દર્શન એકલા નહીં, એ દર્શનમાં એ સમાધિમાં મને જ્ઞાન આપ્યું હતું. ધ્યાનથી શંકર ભગવાન મને જે જ્ઞાન આપ્યું હતું ને એટલે મને એ અમર કથા ખબર છે. એ મારો ઈશ્વર છે, એ અમર છે. હું એની કથા તને સંભળાવું દેવી કે આ સંસાર તો નાશવંત છે. આમાં તો હરેક જીવ જન્મ છે, મરે છે. કર્મોના હિસાબે એની સદગતિ થાય છે, અધોગતિ થાય છે અને હરેકના કર્મ ભોગવવું પડે છે. એમાં દેવી હું હોય કે તું હોય, કર્મ આ સંસારમાં કોઈને નહીં છોડો. આપણે બધાએ કર્મના બાંધેલા છીએ. આપણે બધાએ આ સંસારમાં લઈને પ્રાપ્ત છીએ. હા, એ અવિનાશીને જાણી લો, જેનો નાશ નહીં થતો એને તમે જાણી લો તો તમારો ક્યારેય નાશ નથી થવાનો. તમે સદાય અખંડ મુક્તિ પ્રાપ્ત કરી લેશો. કે ક્યાં જઈએ તો અખંડ મુક્તિ મળે, કોને ભજીએ તો અખંડ જ્ઞાન, અખંડ ધ્યાનથી અખંડ ધામ પ્રાપ્ત થાય, જ્યાં પછી ક્યારેય પાછું આ સંસારમાં ન આવવું પડે. એ બધી વાતો ધ્યાનથી. તો એ સમાધિ અવસ્થામાં જેમ વેદનું જ્ઞાન, ધ્યાનથી 4 વેદોનું જ્ઞાન આ સંસારમાં બ્રહ્માજીને આવ્યું, શંકાદિકમાં આવ્યું, એમ ભગવાન કહે છે કે મને ધ્યાનથી ભગવાનના 5000 વર્ષ ક્યારે? આજે શંકર ભગવાનના નામથી એટલે બધી ભોંગના નશા લોકો કરતા હોય કે જેને જીવનમાં ક્યારેય ભાંગ નથી પીધી, નશો નથી કર્યો. પણ આપણે ઇન્સાન એટલો સ્વાર્થી છે ને, આપણે મોસ ખાવું છે એટલે માતાજીને મોસ ખાતા કરી દીધો. જાઓ એક બી ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, અસંખ્ય દેવી ભાગવત પઢાવો. દેવીઓની બહુ બધી વાતો લખી છે. કોઈ માતાએ મોસ ખાધી હોય, કોઈ માતાએ દારૂ પીધો હોય, કોઈ માતા બીડી સિગરેટ પીતી હોય. આજે ભુવાઓ બીડી સિગરેટ ના પીવે તો લગી માતા ના આવે એમ. અરે કોઈ માતા બીડી પીતી હોય તો બતાવો મને. તમે કોઈ બી ધર્મગ્રંથ બતાવો. અરે માતા હોય ને બીડી પીવે. અને પાછા માતાએ કોણ આવે એમ કે જે અપવિત્ર લોકો હોય, જે મોસ ખાતા હોય, જે દારૂ પીતા હોય. ભાઈ આ સંસારમાં સૌથી પવિત્રમાં પવિત્ર હોય ને તો દ્રૌપદી, જેને સતીમાં કહેવામાં આવતી. પવિત્રમાં પવિત્ર માતા સીતાજી, સતી અનસૂયા, તારામતી. ધ્યાનથી હવે તો બહુ બધા ઓતરાની વાત આવે છે. એ બધી જે સતીઓ થઈ ગઈ એને કોઈ દાડ કોઈ માતા આવી, એ કોઈ દાડ ધૂની. અરે ભાઈ જેનું જીવન અને જેનું શરીર પવિત્ર નહીં, જે મોસ ખાય છે, દારૂ પીવો છે, બીડીઓ પીવો છે, એટલો તો વિશ્વાસ કરો કે આને ક્યારેય માતા તો ના જ આવે. પણ આપણે તોય હાય માતા, હા માતા જેને લગીએ છીએ. કર્મો તો આપણા ફૂટલા છે. એટલે કે આપણે બુદ્ધિ નહીં વાપરતા. ભાઈ તમે પરીક્ષા તો કરો કે ભાઈ માતા છે કે નહીં. ધ્યાનથી અમારા ચકલાસીમ શાનભાઈ છે એમ, અને પરીક્ષા કરવાની. દાખલા તરીકે ભાઈ જો ધ્યાનથી નકલી હોય ને, નકલી ખાલી કોઈક ધૂંધો હોય ને તો સમજી લેવાનું કે ગરમ થાય, આ તો લોહી પાડે, આમ કરે, કરે, જે ડાંગ કરે ને તમારી પર ગુસ્સે થઈ જાય ને તો સમજી લેવું કે આ ખોટા ઢોંગ કરે છે. અને પ્યારથી વાત કરે કે બેટા એમ નહીં, બેટા આમ છે, બેટા તેમ છે. દાખલા તરીકે મેં એક ડૉક્ટર છું, કાલ ઉઠીને કોઈ કહે સાહેબ ક્યાંથી પાસ કર્યું, મારી ડિગ્રી શું, સમજી લેવું કે આ ઢોંગ છે. અને પ્યારથી કે ભાઈ મેં આ વર્ષમાં આ યુનિવર્સિટીમાંથી અહીંથી પાસ કર્યું, અમારું ડિગ્રીને અમારું રજિસ્ટ્રેશન નંબર છે. સાચા હોય ને પ્યારથી જવાબ આલે. જે ખોટા હોય ને એ તમને ગુસ્સોનો ઢોંગ જ કરે સુંદરી. અને તમને એમ કહે ને કે લોહી પાડે, મારી નાખે, ખાધર સમજી લો કાંઈક ઢોંગ કરે છે, ખોટું ધૂને છે. ઢોંગી લોકો ખબર પડી જાય, પણ આપણે ડરીએ છીએ એટલે ક્યારેય પરીક્ષા નથી કરતા. તો ધ્યાનથી આવા લોકોથી દૂર રહેવાનું. નહીંતર જો પાંડવોને ક્યારેય કોઈ માતા નહીં. તમે જો જેટલા જ જીવનમાં પવિત્ર લોકો થઈ ગયા. ભાઈ માતા પવિત્ર લોકો ના આવે કે અપવિત્ર લોકો ના આવે? માતાજી પવિત્ર હોય કે અપવિત્ર હોય? એ તો પવિત્ર જ ને ભાઈ. તો કેવી રીતના અપવિત્ર લોકો ના આવે? પણ આપણે હિન્દુ તો ખબર નહીં, આપણે એ સનાતની છે ને.
બધાય એમ કે ને, બધાય જો આ વાણી તો એમ કહે છે કે હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, ખ્રિશ્ચન ધર્મ, ઈસાઈ ધર્મ, આ ધર્મ. ધર્મ તો એક જ છે, અને જો બે થયા ને તો ઝઘડા જ થવાના. બે ધર્મ થાય તો ટકરાવાના કે નહીં ટકરાવાના? બાકી બધા મઝહબો છે, પરંપરાઓ છે. ધર્મ તો સનાતન ધર્મ આપણો છે. જ્યારે મુસલમાનો નહોતા, મુસલમાનનો આ 1400 વર્ષ થયા એમના કુરાનના, મહમ્મદના આએ. ઈસાઈના બાઇબલના, ઈસાઈના આએ આ 2022 ચાલે છે, 2022 વર્ષ થયા. એ કુરાન બાઇબલ નહોતું, એ મહમ્મદ નહોતા આવ્યા, ઈસુ નહોતા આવ્યા, ત્યારે 5000 વર્ષ પહેલાં આપણા ભગવાન શ્રી કૃષ્ણજી હતા. 70 લાખ વર્ષ પહેલાં ભગવાન શ્રી રામચંદ્રજી થઈ ગયા, જેનું આદર્શ જીવન દુનિયા યાદ કરે છે. અને વેદ તો સતયુગથી ચાલે આવે છે. પણ કોને આપણી આટલી જૂની સંસ્કૃતિ, આપણી આટલી પરંપરાઓ છે, પણ જેના ઢોંગ ને ધર્મ ને ડરના નામે એટલી બધી ખબર નહીં કેવી રીતના થઈ ગઈ એમ. તો એ ભગવાન શંકર ભગવાન ધ્યાનથી એ કહે છે કે દેવી, એ મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા, અને મને જે જ્ઞાન કહ્યું એ જ્ઞાન હું તને સંભળાવું. હવે ધ્યાનથી કોઈને જોવું હોય તમારા ફરીને કંઈક આજે અહીંયા લઈને આવ્યા છીએ એ ધર્મગ્રંથો આવી ગયું. આ માહેશ્વર તંત્ર, આ બુકનું નામ છે. સંસારમાં ક્યાંય નહીં મળે. મહેશ, શંકર ભગવાનનું એક નામ છે મહેશ છે ને, એમને મહેશ કર્યું હોય. બોલા શંકર ભગવાનનું નામ, આનું નામ જ છે માહેશ્વર તંત્ર. માહે ઈશ્વરનું મતલબ થાય મહેશના ઈશ્વર, એટલે શંકર ભગવાનના ઈશ્વર. આ બુકનું નામ છે માહેશ્વર તંત્ર. શંકર ભગવાનના સમાધિમાં એમના ઈશ્વરે જે દર્શન આપી અને જે ભગવાનના જે અમર કથા સંભળાયેલી, હિન્દીમાં છે, એક બાજુ સંસ્કૃતમાં શ્લોક છે, અને ભગવાન અને માતાજીનો સંવાદ છે. લઈ જજો પડવું હોય તો. પ્રેમ કાકા છે સંસારમાં ક્યાંય આ ધર્મગ્રંથ, કાકા જો આજે બધા અમે ક્યાંય બી કોઈ વાત કરીએ ને, બધા જ ધર્મગ્રંથો લઈને જઈએ. કોઈને બી ક્યાંય પ્રશ્ન હોય ને તો ખોલીને શ્લોક ખોલીને બતાવીએ. અને શ્લોક એકલો નહીં, બાજુમાં તો ગુજરાતીમાં, અને પાછું અમારી નહીં, ગીતા ગોરખપુરની ટીકાઓ છે, અર્થ છે બધા છાપેલા. અમારા ઘરના છાપેલો તો છે નહીં. સંતરામ મંદિરમાંથી આ બુકો અમે ખરીદીને લાવ્યા છીએ. અમારા પરિંગ કાકા ખુદ પોતાના પૈસા ખર્ચીને લાવ્યા છે. ભાઈ આટલા બધા પ્રમાણ સંતરામ મંદિરવાળા વેચે છે આ બુકો, પણ આપણે ક્યાં જરૂર છે આ બધાને લાવવાની? ધ્યાનથી. એટલે એ ઈશ્વરે મને જ્ઞાન કહ્યું, દેવી હું તને સંભળાવીશ, પણ મારા ઈશ્વરે એ બી કહ્યું. ધ્યાનથી. હવે એમના 5000 વર્ષ, ધ્યાનથી, 14 લોકનો માલિક, 14 લોકનો નાથ, જેને 5000 વર્ષ સમાધિ લગાવવાની ક્યાં જરૂર? એની જોડે શું કમી છે? અને 5000ની સમાધિ લગાવ્યા પછી આજ બી એના ગમે એટલા ભગવાન ભોળાનાથના ફોટા જુઓ, આજ બી બિચારા સમાધિ લગાવીને બેઠા છે. આજ બી આંખો બંધ કરીને બેઠા. શું જરૂર છે પૂછો? એને શેની ખોટ છે ભાઈ? એને કઈ કમી છે? અને આપણે ઇન્સાનને કેટલી કમીઓ છે? તો એ કહે છે કે ભાઈ ધ્યાનથી, એમના 5000 વર્ષ ક્યારે થાય કે ભાઈ આપણા 365 દિવસ બરાબર સ્વર્ગનો એક દાડો, જ્યાં 33 કરોડ દેવી દેવતાઓ અપ્સરા રહે છે ને, 33 કરોડ દેવી દેવતાઓના રાજા ઇન્દ્ર ભગવાન. આપણે હર આઠમ આવે કેવું આવે ને તારા માતાજી જમાડીએ છે ને, આપણે બધા જમાડીએ કુળદેવીને માતાજીને જમાડતા હોય. ધ્યાનથી ભાઈ, એ બધી વાતો હારી જ જમાડવી જોઈએ. અમે કોઈ દિવસ એનું નિંદા નહીં કરતા, કોઈ નિંદા નહીં કરતા. તો હવે વિચારવા જેવી વાત એ છે કે ભાઈ વર્ષમાં એક જ દાડો માતાજીને જમાડીએ તો 364 દાડા બીજા ભૂખ્યા માતાજી બે રહે. કા રોજ જમાડતા? પણ આપણો એક વર્ષ બરોબર એમનો એક દાડો છે, એટલે આપણે વર્ષે જમાડીએ, પણ એમના ગણતરી પ્રમાણે તો રોજ થઈ ગયું ને ભાઈ. એટલે એમના ગણતરી પ્રમાણે રોજ થઈ ગયું. હવે ધ્યાનથી, હવે એ તો સ્વર્ગની વાત થઈ ગઈ. હવે વૈકુંઠને લઈ લો. સ્વર્ગની ઉપર વૈકુંઠ છે, તો સ્વર્ગનો એક દાડો, ધ્યાનથી, સ્વર્ગનો એક વર્ષ બરોબર વૈકુંઠનો એક દાડો. ખબર પડી? સમજ આવે છે કે આપણું એક વર્ષ બરોબર સ્વર્ગનો એક દાડો, અને સ્વર્ગનો, ધ્યાનથી, સ્વર્ગનો એક દાડો મતલબ આપણું એક વર્ષ બરોબર સ્વર્ગનો એક, આપણું એક વર્ષ બરોબર સ્વર્ગનો એક દાડો. હવે સ્વર્ગનું એક વર્ષ બરોબર વૈકુંઠનો એક દાડો. વિચારો કે એનું વર્ષ ક્યારે થતું હશે? વૈકુંઠમાં એક વર્ષ ક્યારે થતું હશે? હવે ધ્યાનથી, હવે એટલા વર્ષ, ધ્યાનથી, હવે એમના 5000 વર્ષ ક્યારે થાય? હિસાબ લગાવજો કોક દાડો. ભગવાન શંકર ભગવાનના 5000 વર્ષે
પોતાના 2 દીકરા, આપણે તો હા 1 કલાક ચર્ચામાં છોડીને પરિવાર ઘર છોડીને આવતા, પોતાના 2 દીકરા અને પોતાની પત્નીને છોડીને બરફની અંદર જઈને સમાધિ લગાવે છે ભગવાન. એ 5000 વર્ષ એટલી દિવ્ય સમાધિ એમના ક્યારે 5000 વર્ષ થયા અને ત્યારે મને દર્શન આપ્યા હતા અને એમાં મને જ્ઞાન કહેલું. પણ દેવી મને ખબર છે કે આ સંસારમાં કોઈ બી જીવ એટલો સમર્થ નહીં, એટલો પવિત્ર નહીં, કોઈની જુબાન કે કોઈની આંખ એટલી પવિત્ર નહીં, કાન એટલે પવિત્ર નહીં કે સાંભળીએ બોલી શકે. દેવી તારા નસીબમાં નહીં, પણ છતાંય હું તને કહીશ. ત્યાંથી ભગવાન કહે છે કે ઠીક છે ભગવાન, તમે મને લાયક સમજી, એ જ બહુ બધા વાત છે. ભગવાન કે હા. કેમ? કારણ આ જ્ઞાન હું તને જે કથા સંભળાવવાનો છું ને, જે સાંભળશે આ કથા એના બધા જ પાપ અને ખરાબ કર્મો બળીને સ્વાહા. જો અત્યારે આપણે કહી દઈએ ને બધાના પાપના કર્મો બળી જાય તો દુનિયામાં કોઈના પાપના કર્મો ભોગવવા જ ના પડે. ત્યાંથી તો દુનિયા આજે કર્મ બંધનમાં તમામ જીવ બેઠા ને, કોઈને ભોગવવા ના પડે, કોઈને પાપ ભોગવવું ના પડે. અને ધ્યાનથી, કારણ કેમ કે જો આ જ્ઞાન, આ તને કહું છું ને, આ જ્ઞાન એ તો 28માં કલયુગની અંદર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી આવવાના છે અને એને જ જાહેર કરવાનો અધિકાર છે, બાકી કોઈ નહીં. કેમ? કોઈ એને જાણતું નહીં. મેં બી જે વાતો સાંભળી છે ને મારા ઈશ્વરે, એ તો થોડી ઘણી વાતો મને કહી છે, પૂર્ણ તો હું બી નહીં એને જાણતો. થોડી સંકેતોમાં, ઈશારામાં થોડી ઘણી મને એ અમર કથાની વાત કહી. સાચી વાત તો એને ખબર છે, એના વગર તો બાકી અનુમાન લગાવાય, અને અનુમાન સાચું બી હોઈ શકે અને ખોટું બી હોઈ શકે. ધ્યાનથી ઓલે અવલોકન કરવાની ટેવવાળો પાઠ આવતો ને એવી રીતના, કારણ કે એનો કોઈ જાણતું નહીં આ સંસારમાં. દુનિયાના સાકાર નિરાકાર, જલમાં થલમાં, અંદર બહાર, ખબર નહીં ક્યાં ક્યાં માને છે પરમાત્માના, પણ એ બધી અનુમાન છે. હવે ધ્યાનથી કહું તને સંભળાવવા માટે લઈ જાઉં. એટલે ભગવાન અને માતાજી દેવ કૈલાસ પર્વત પરથી આવ્યા અહીંયા આપણી અમરનાથ, જ્યાં આપણે બરફનું શિવલિંગ બને છે ને ત્યાં ગડી આવે છે, અને એ કાશ્મીરમાં આવ્યું છે અમરનાથ. ધ્યાનથી તો એંગડી બરફનું શિવલિંગ બને છે ત્યાં આગળ. કેમ? બરફ ધ્યાનથી એટલી ઠંડી પડે છે ને, તો શું થાય છે કે ભાઈ એ બરફ છે ને, બરફ એક ગુફા છે, ગુફાની અંદર શિવલિંગ બને. હું હજુ ગયો નહીં, અમે આ વખત જવાનો છે પ્લાનિંગ કર્યો, પણ પંજાબના સુંદર સાથે અમને ના જવા દીધા. અમારે કટરાથી મતલબ કે જવાનું હતું, અમારી છેક ટિકિટ બી હતી, પણ પેલા એ પંજાબવાળાએ અમને કહ્યું કે ના જશો ને 3 દાડા અમારે ત્યાં રહેવાનું હતું. પછી પ્રોગ્રામ રાજજી નહોતો એટલે અમે રોકાઈ ગયા, ત્યાં ન જવાય. નહીં તો વૈષ્ણવદેવી અને અમરનાથ આપરકા. પણ આવતી સાલ અમે જવાના, જેને આવવું હોય ને. કયા મહિનામાં? 3જા 4થા મહિનામાં? 4થા મહિનામાં પંજાબ, કટરા, વૈષ્ણવદેવી અને અમરનાથમાં જવાનો પ્લાનિંગ છે. 10 દિવસનો પ્રોગ્રામ છે. જેને બી આવવું હોય તો અમે 3 મહિના અગાઉ ટિકિટ કરાવવાના છીએ. 7 દાડા પંજાબમાં, જ્યાં અમૃતસર ગોલ્ડન ટેમ્પલ, જ્યાં પાકિસ્તાનની બોર્ડર પડે છે, વાઘા બોર્ડર. આવવું હોય તો આવજો જોવા અમારી સાથે ધ્યાનથી. અને ત્યાંથી 3 દિવસ જમ્મુ કાશ્મીર, કટરા અને અમરનાથ જવાનું અમારું પ્લાનિંગ છે. જેને બી જોવા આવવું હોય મારી સાથે આવી શકે છે. સત્સંગના પ્રોગ્રામમાં જવાનું છે. ખાવા પીવા રહેવાનું મફત, આવવા જવાનો જ ખર્ચો ખાલી 1500 રૂપિયા આવવા જવાની ટિકિટમાં થઈ જાય બધું જ. બાકી તો 25000 ખર્ચો ને તો એ નહીં જવાય ત્યાં આગળ. ધ્યાનથી જેને ઈચ્છા હોય એને કહી દઈએ, કારણ કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને કોઈની, તો ધ્યાનથી. તો હવે ધ્યાનથી શું થયું કે ભગવાન લઈ ગયા એ અમર. શું થયું? ત્યાં પાણી ટપકે છે. ધ્યાનથી પહાડ ગુફા છે ને, ગુફામાં પાણી ટપકે છે. મારો એક ભાઈબંધ ત્યાં આગળ જઈને આવ્યો. અમે ક્લાસમેટ, એક જ બેન્ચીસ પર ભણતા. એ ડૉક્ટર છે ને, હું ડૉક્ટર છું, એમ કહેતા એક જ બેન્ચીસ પર ભણતા. તો એની મને વાત કરી હતી, એમ દુઃખદ વાત છે. તમે એ અમરનાથની ગુફાની અંદર, એ અમરનાથમાં વૈષ્ણવદેવીમાં, આપણું કાશ્મીરમાં આવ્યું. જો આપણે તીર્થ કરવા કે આપણે દર્શન કરવા જવું હોય ને તો આપણે ટેક્સ ભરવો પડે, પૈસા ભરીને આપણે ભગવાનના દર્શન કરવા જવું પડે. જમ્મુ કાશ્મીરની સરકારને ભારત સરકાર ટેક્સ લેતી હતી ત્યાં લગી. અને એક નાત મુસલમાનોની એવી છે ને જેમને હજ કરવા સરકારો હમેથી રૂપિયા હાલે. જારે લાનત છે યાર. આપણે કોઈ, મને તો કોઈ સરકાર વિશે એવું નહીં કે, પણ એક હિન્દુઓના દર્શન કરવા માટે તમે રૂપિયા લો છો, બીજાના દર્શન કરવા માટે તમે ખુદ રૂપિયા લો છો, જે આપણા ટેક્સના રૂપિયા લોકો હાલે છે, અને કોઈ બોલના નહીં. અને મેં એવું માન્યું છે કે ધ્યાનથી
કેટલાય વર્ષો લગી એ અમરનાથની યાત્રાને વૈષ્ણવ દેવીની યાત્રા આ આતંકવાદીઓના લીધે આપણા બે પવિત્ર સ્થાનો જે વૈષ્ણવ દેવી, જે મેં કાલે નહોતું કહ્યું સતીના જે ટુકડા પડ્યા હતા ને, જે વૈષ્ણવ દેવીમાં એક ટુકડો પડ્યો છે અને વૈષ્ણવ દેવી ત્યાં આગળ છે એમ કે છે એ ગુફાની અંદર, ત્યાં બી ઘણું 14 કે 15 કિલોમીટર ચાલીને જવું પડે, તો હેલિકોપ્ટર તમને લઈ જાય છે ત્યાં આગળ જોવા માટે, તો પહાડોની અંદર જવું પડે છે. આવતી સાલ અમે જવાના છીએ ત્યાં આગળ એમ. તો એ ત્યાં આગળ સરકારે ઘણા વર્ષો લગી એ આતંકવાદીઓ અને અમુક લોકોના દબાવથી ખુદ આપણને પ્રોટેક્શન ના આપ્યું ને, હિન્દુઓને ના જવા દીધા. આપણા દેશમાં ખુદ આપણા સ્થાનો પર આપણે નહીં જઈ શકતા. આવી તો સરકારો છે કે યાર અમે વોટ લઈને તમે અમારા મંદિરમાં અમને સુરક્ષા ના આપો તો શું લાનત છે વોટ આલો યાર. સુરક્ષા નહીં આપી શકતા. વૈષ્ણવ દેવી અને અમરનાથની યાત્રાઓ બંધ રહી. અને ઓલો મારો ભાઈબંધ આવ્યો ને, મને એવું કહેતો હતો એમ કે યાર આજે વોટ આલેલો એમ લાનત એમ કે છે કે આમ છાતી મારી ચોડી થતી એવું મને વાત કરતો હતો એમ કે છે. મેં કહેલા શું થયું તું જઈને આવ્યો તો મને કે ખબર છે કેવી યાત્રા હતી ખબર છે મને કે અમે જતા હતા ને 14 કિલોમીટર પેદલ જવાનું છે. 14 કિલોમીટર લગી, ત્યાંથી 14 કિલોમીટર લગી મતલબ કે છે ને 15 મીટરના અંતરે એક આ બાજુ અને એક આ બાજુ એક કે 56 રાઇફલો સાથે છેક લગી મિલિટરી આમ ઊભી છે બંદૂકો હાથે, અને એની વચ્ચે અમે હેરતા હોય ને એટલી તો વડાપ્રધાનના કે રાષ્ટ્રપતિના સુરક્ષા નહીં. તારે લાગ્યું કે આજે વોટ આલેલો એમ લાનત લાગી ગઈ એમ. આટલી સુરક્ષા મળે છે. અને કંઈ ગાડી બાડી બદલાય ને તો એ મિલિટરીવાળા ખુદ એમની ગાડી મોકલી દે અને તમારી ગાડી પંચર કરી રિપેરિંગ કરીને તમને મોકલી આપે. આટલી સુરક્ષા જ્યાં મળતી હોય, આટલી આમ 156 હાથે આપણા રક્ષણમાં જો કોઈ ઊભું હોય આપણી ફોજ, તો એ નહીં કહેવાય સરકાર કે આપણી સરકાર. તમને નહીં ખબર કે છે આપણા દેશની આઈપીએલ ચૂંટણીના આઈપીએલ હાથે આવે ને તો ઘણીવાર આઈપીએલને બંધ રાખવી પડે યાર. આપણા દેશમાં આપણા ખેલાડીઓને, આપણી પ્રજાને સરકાર રક્ષણ ના કરી શકે. શું લાનત છે યાર. આઈપીએલ કોઈક વાર ક્યાંય જઈને બીજા દેશમાં રહીને મારી વડે કે ભાઈ સુરક્ષા નહીં. અરે યાર અમારા દેશમાં તમે અમને સુરક્ષા નહીં આપી શકતા તો આટલી ફોજ, આટલી પોલીસ આ શેના માટે છે ભાઈ? જો આપણી સરકાર આપણને ન હાચવી શકતો તો લાનત છે આ બધી વાતોને કહે છે ધ્યાનથી. તો એ અમરનાથની વાત, તો ત્યાં સુધી પાણી ટપકે છે. હવે એટલું ઠંડી હોવાના કારણે એ બરફ છે ને, જેવું ટપકે પાણી એટલે બરફ થઈ જાય. હવે ધીમે ધીમે જ્યાં ટપકે છે ને ત્યાં બસ શિવલિંગ જેવું બની જાય અને પછી પાણી પાછું વહે જાય તો શિવલિંગ પહોળું બી થાય છે ધ્યાનથી. હકીકતમાં શિવલિંગ બનાવવાનું આ વાત છે. તો હવે શું થયું કે ભાઈ ત્યાં એક ગુફાની અંદર ભગવાન અને માતાજી જાય છે. એટલે ભગવાન હાથમાં પાણી લઈ અને એક મંત્ર બોલે છે. ધ્યાન સુંદર સાજી આજે કોઈ મંત્ર હાથે મારવાની વાત કરે છે ને, પહેલાંના જમાનામાં મંત્રયુગ હતો એમ, મંત્રો ચાલતા હતા. પણ જેવો કલયુગ ચાલુ થયો ને, મેં કોઈક ધર્મગ્રંથમાં પડ્યું છે, મેં ટીક બી કરી રાખ્યું છે. જેવો કલયુગ ચાલુ થયો ને એટલે શંકર ભગવાને શું કર્યું, બધા જ મંત્રોને ખેંચી લીધા અને પોતાની નીચે દબાઈને બેસી ગયા. આજે કોઈ મંત્ર ચાલે નહીં. શંકર ભગવાને બધા મંત્રોની શક્તિ ખેંચી લીધી. આ વાત ધર્મગ્રંથોમાં લખેલી છે. આજે મંત્ર ચાલતો હોય ને તો એક જ મંત્ર ચાલે, જે પ્રેમ અને વશીકરણ. પ્રેમમાં લોકો ઝેર પીવાનું બગાડી લઈ જાય, જે કરવું હોય થાય. એના સિવાય કોઈ મંત્ર ચાલે નહીં. બાકી બધાય મંત્રો, નહીં તો પહેલાં તો મંત્ર મારે તાકરણ, મંત્ર પુત્રને આ જ બધાને બધું થતું હતું. આજે કોઈ મંત્ર કે ભાઈ સફરજન આલો ને મંત્ર આલો ના કરો ને તે કરો, અને નહીં કહેતા કે તમને આ ગ્રહ નડે ને પેલો ગ્રહ નડે છે, મોહનમ જઈને આટલા જાપ કરવા પડે ને આટલા આખો ઢોંગ જ છે. અને વિચારવા જેવી વાત તો એ છે, હું માંગલિક હોય, ગ્રહ મને નડતો હોય, કુંડલી મને નડતી હોય છે ને. અમારા ચકલાસીમાં એક સુખદેવભાઈ કરીને છે, આવશે કાલે કદાચ બધા આવવાના છે અહીંયા. ધ્યાનથી પૂછી લેજો તમે એમને. એમને બે દીકરી એમના લગ્ન કરાવવા અમે ગયેલા કઠલાલની અંદર. એમ મને લઈ ગયેલા, મને કહે સાહેબ હેલો, અમે ગયા તો બોલો બ્રાહ્મણ લગ્ન કરાવવા આવ્યો હતો. એટલે એમની એક છોકરી માંગલિક હતી એમ કુંડલીમાં. એટલે પેલો મહારાજ કહે છે કે ભાઈ 1 લાખ જાપ કરવા પડે એમ, અને 11,000 રૂપિયાનો ખર્ચો થાય. એટલે મેં જોડે બેઠો હતો, મને હસી મજાક કરવાની પહેલેથી આદત એમ.
એટલે મહારાજ મેં ધીમે ધીમે મહારાજ 1 લાખ જાપ છે ને મંત્ર અમને શીખવાડી દો, અમે ઘેર બેસીને કરી લઈએ. ના ચાલે એમ. હવે પેલાના 11,000 જતા હોય તો પેલો મારી પર જેવો ઉડે, આ કોણ પડે છે ને મને તો ઓલે બધાની એને ખબર નહીં કે આ ડૉક્ટર છે. એટલો બધો મને ખખડાયો, એટલો બધો ખખડાઈ નાખ્યો ને એમ કે તો તમને બોન પડે અને નાહવું પડે, રાતે 12 વાગ્યા પછી મોહણમ જઈને બોલવા પડે કે અમને. એટલે પેલો એટલો બધો ડર બતાવે ને આ ઘરમાં ના થાય કે છે રાતે 12 વાગ્યા પછી નહીં ધોઈને મોહણમ બેસીને આ જાપ કરવા પડે તારે કે છે આ માંગલિક આ એ થાય. તમે કરી શકો મને કહે છે. મેં તો મહારાજને કંઈક મહારાજ ધ્યાનથી અમે તો કદાચ ના કરી શકીએ. મેં કહ્યું મેં તો ના કરી શકું પણ મહારાજ કે તમે રાતે 12 વાગ્યા પછી મોહનમ બેસીને કરવા જાઓ. કે ના અમે ના જઈએ, અમે જતા છે પેલા મને કહે છે અમે 4-5 માણસો રાખી લઈએ કે છે અને આ પૈસા લઈએ છે ને એમને અમે હાથ મતલબ પૈસા આલીને અમે કરાવીએ છીએ એના પૈસા લઈએ છીએ કે મને ઓલો મહારાજ કહે છે હવે વિચારો કે હું જાપ કરું, હું ખાઉં, હું પાણી પીવું અને કોમ તમારું શક્તિ તમને આવી જાય એવું કોઈ જગ્યાએ લખ્યું છે? ભાઈ જે મંત્ર બોલે, જે વિધિ કર, ફાયદો તો એને થાય ને. આપણને કોઈ ફાયદો થાય તો કેવા ઉલ્લું બનાવે છે લોકો આપણને ને આપણે બની જઈએ છીએ. આ જ્ઞાન જ આવું છે ભાઈ. આ બધી વાતોમાં નહીં ફસાતા. તમે ખુદ મહેનત કરવી પડે, તમારે ખુદ મંત્રો બોલવા પડે તો તમને આ બધું કોક પૈસા લઈને તમે કરાવો ને તો એ આ ખેતરનું કામ નહીં કે ભાઈ હેડો નેદાઈ લીધું, પીલા કઢાઈ લીધા, કોકને પૈસા આલી. ધ્યાનથી માતા ભગવાન ખબર છે. ધ્યાનથી એક વખત રેલવેની અંદર એક આંધળો માણસ ભિક્ષા માગવા આવે છે. ભિક્ષા આપો, ભગવાન કલ્યાણ કરશે ને આ કરશે ને તે કરશે. એટલે ઉપરની સીટમાં એક જણો બેઠો હતો. તમારા જેવું સારો માણસ છે, એને દયા એ ખિસ્સામાં 5 રૂપિયા 10 રૂપિયાનો સિક્કો પડ્યો છે, એનો હાથ નહોતો પહોંચતો એટલે પેલે નીચેવાળાને આપ્યો એટલે પેલાને વાટકામ નાખી દે. ઓલે ઉપર હતો એટલે નહોતો પહોંચતો એટલે પેલા નીચેવાળે જે પેસેન્જર હતો એને પેલા પૈસા લઈ અને પેલા આંધળાના વાડકામ પૈસા નાખ્યા. એટલે પેલો આંધળો કહે છે કે ભગવાન તમારું કલ્યાણ કરશે ને આશીર્વાદ તારું સારું થશે ને ભલું થશે ને બધે બહુ આશીર્વાદ આવ્યા. એટલે પેલો માણસ નીચેવાળો કહે ભાઈ આ પૈસા મેં નહીં નાખ્યા, મેં નહીં આપ્યા, તો કોના પૈસા છે? ઉપરવાળાના પૈસા. તારા આશીર્વાદ આલવા હોય તો એને આપ્યા છે. તો પેલો જે આંધળો હતો ને કહે છે ભાઈ હું આંધળો છું પણ જેને આશીર્વાદ સ્વીકારીને આલવાનો છે એવો થોડી ઓથરો છે, માલિક થોડી ઓથરો છે. એ તો એના ખાતામાં જ લખવાનો છે. ખબર ને? એ તો હું ભલે ગમે તે બોલતો પણ એ તો આશીર્વાદ એના ખાતામાં જ લખવાનો છે. માલિક તો આંધળો નહીં ને. એટલે જે બી મંત્ર જાપ કરે એના ખાતામાં જ લખાય. એ આંધળો નહીં, એને તો ખબર છે કોણે કર્યા છે જાપ કે છે. ધ્યાનથી આટલી સમજતો હોય તો ધન છે. અવધ્યાનથી તો ભગવાન અવધ્યાનથી ત્યાં પાણી હાથમાં લઈને મંત્રો બોલ્યા ત્યાંથી બધા ઝાડ બી હુકાઈ ગયા. એમ બરફમાં જ ઝાડ ત્યાં હુકાઈ જાય છે. ત્યાં આગળ બરફ જ એટલો બધો પડે જતો ત્યાં. અમે છે ને માર્ચ ને એપ્રિલ લગી ત્યાં બરફ હોય. આપણે માર્ચ એપ્રિલમાં કેટલી ગરમી પડે, ત્યાં લગી ત્યાં આગળ બરફ હોય. એ વૈષ્ણવદેવી અને ત્યાં આગળ આ અમરનાથની અંદર એમ. તો ત્યાં શું થયું કે ભગવાને પાણી હાથમાં લઈને બધા જીવોને દૂર કરી નાખ્યા. કેમ? આજે બી અહીંયા બુર્જુગ ઉંમરવાળા જે ભાઈઓ બેઠા છે, દાદાઓ ઉંમરવાળા, એમને પૂછ્યું કે તમે કોઈ બી ધર્મગ્રંથ પડો તો કે પૂરો પઢાય નહીં, અમુક પાના છોડ દેવા પડે અને જગ્યા બદલવી પડે. પૂછો કેમ? અમુક પેજ છોડી દે. ચાહે મહાભારત વાંચતા છે પહેલાંના જમાનામાં જે વાંચતા છે એમને પૂછી દો કે અમુક શાંતિ પર્વત છોડ દે. સૌથી જ્ઞાનવાળી સમજવાળી વાતો છોડ દે. કારણ કે મેં 3-4 વાર સાંભળ્યું અમારા ચકલાસીમાં શાંતિ પર્વ આવે એટલે છોડ દે, જગ્યા બદલી નાખે. આ બાજુ બેઠો ને તો આ બાજુ કરી દે. એ વખતે મને સમજ નથી કેમ આવું કરે છે. એમ મને કહે કે ભાઈ મેં 2-3 જણા જે વાંચતા હતા એમને પૂછ્યું કેમ આમ? કે આ તો અનાપ શનાપ થઈ જાય, કોઈ મરી જાય, કોઈ આમ થાય કે જે પેલા બબરીકનો જીવ આલે તો એમ ભોગા લો પડે. આવું ઘણા બધા કારણો બતાવે. સાચા છે કદાચ ખોટા છે, મને નથી ખબર એ બધી વાતોને. પણ શું સાચી વાત શું છે કે જો એ જ્ઞાન, આ અમરકથાનું જ્ઞાન એ 28માં કલયુગમાં પૂરણબ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી ના આવે એ પહેલાં જો કોઈને કહે, જાહેર કરે તો એ જાહેર કરવાવાળાને જે બી એક જ્ઞાન કહે ને એ જેમ કે શંકર ભગવાન માતાજીને કહેવાના છે તો એ શંકર ભગવાનને 1000 બાળ હત્યાનું પાપ, 1000 સ્ત્રી હત્યાનું પાપ, 1000 બ્રહ્મ હત્યાનું પાપ, 1000 ગૌ હત્યાનું પાપ, આવા 1000 પાપ 1000 લખ્યા છે. કોણ આટલા પાપ લે? બધા મોં પર વળ્યું. જેને સમાધિ અવસ્થામાં જે જ્ઞાન આવ્યું એવું નહીં કે દુનિયાના જ્ઞાન હતું.
કોઈએ 60,000 વર્ષની તપસ્યા કરી છે, કોઈ 10,000 વર્ષની સમાધિ લગાવી છે. જાઓ ઋષિમુનિઓ વિશ્વામિત્રના ઓલ્યા ઋષિઓની જોઈ લો, એનું નામ જો. પણ કોણ એટલા પાપ માથે લે કે આ વાતો તમને ને મને કરે કે ભાઈ એ તો એનો અધિકાર છે, બાકી કોઈને અધિકાર નહીં. એટલે રાહ જો, વેટ એન્ડ વોચ, કલિયુગમાં આવશે ધ્યાનથી. પણ હવે ભગવાન કહે છે કે જો કોઈ સાંભળી ગયું તો આટલા બધા પાપ મને લાગશે, પણ દેવી તારી માટે તું કહેવાનું. અને મને એ ખબર છે કે તું સાંભળી શકવાની નહીં, તું ઊંઘી જ જવાની છું. કારણ કે હું જેવી કથા કરવાની ચાલુ કરું તારો હુંકારો બનો, હા પ્રભુ, હા સ્વામી જી, આગે ક્યાં હુआ, જી હુજુર બતાઈએ, ઓર ક્યાં હુआ, આગે ક્યાં હુआ, તારો હુંકારો ભરતું રહેવાનું, હા હા બોલતું રહેવાનું. ત્યારે હું સંભળાવીશ, તું બોલવાનું બંધ કરી દઈશ એટલે મને ખબર પડી તું ઊંઘી ગઈ, એટલે મેં બી બોલવાનું બંધ કરી દઈશ. હવે ભગવાને આ નીચે ક્ષર પુરુષથી પાતાલથી આપણું વચ્ચે મૃત્યુલોક છે, ત્યાંથી કે ભાઈ અહીંના દુનિયાના તો આ દુનિયા કેવી રીતના બને છે. આમાં તું, હું, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 33 કરોડ દેવી દેવતા, આ સંસાર, સૂરજ, ચાંદ, આ બધું જ બન્યું છે. હવે કેવી રીતના બન્યું, કેવી રીતના એક એક જીવની કે અહીંયા દુનિયાના હરેક જીવ કર્મથી બંધાયેલા છે, હરેક કર્મમાં બંધાયેલા છે, હરેક 84 લાખના ચક્કરની અંદર આવા ગમનના ચક્કરમાં ફસાયેલા છે. આમાંથી કોઈ ન છૂટી શકે ધ્યાનથી. એટલી કડવી કડવી વાતો છે સમાજની. આજે સમાજની અંદર આટલા બધા ધર્મો, આટલા બધા ગુરુઓ, આટલા મહારાજો, આટલા માતાજી, આટલા ભગવાનો છે ને. તમે કોઈ બી ધર્મગ્રંથ લઈ લો, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કોઈ બી પુરાણમાંથી કોઈ બી પુરાણ લઈ લો, ચાર વેદ લઈ લો, કોઈ બી ધર્મગ્રંથ લઈ લો, અને એમાં એક શ્લોક બતાવો કે ભાઈ આ માતાજી, આ ભગવાન, આ ધર્મ, કે આ મહારાજ, કે આ ગુરુ, એના શરણમાં જવાથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય. આપણે આજે એના શરણમાં બેસીને એની દીક્ષા લઈ લેવા તૈયાર, હું લઈ લેવા તૈયાર, બીજાની હું ગેરંટી નથી આવતી. જેના માટે મનુષ્ય પણ કોઈ એક શ્લોક તો ગીતા, ભાગવત, રામાયણમાં ભરતી બતાવો, મેં તો સ્વીકારી લઉં ને. કોઈની જોડે હોય તો બતાવજો મને, કાખન મુક્તિ આપે છે ધ્યાનથી. કેમ કે એ બધાય બન્યા છે અને એક દિવસ નાશ લઈ થવાના છે. તો બનાવ્યું કોણે ધ્યાનથી? આપણે તો બનવા વાળાને જ જાણીએ છીએ, જેને બનાવ્યું છે એને ખબર નહીં, સમજ છે કે નહીં એમ ધ્યાનથી. અને બનવાવાળા ધ્યાનથી, બનવાવાળા મોટા કે બનાવવાવાળો મોટો? ભાઈ જેને આ સંસાર બનાવ્યો, તો આ સંસારમાં જેટલા બી બન્યા છે એ બધા બન્યા છે. આપણે બનવાવાળા મોટા કે આપણને બનાવવાવાળો મોટો? અને આજે હિન્દુ સમાજની એટલી બધી અજ્ઞાનતા, કેટલી અજ્ઞાનતા ખબર છે? તમે સ્વીકારો ચાહે ના સ્વીકારો, પણ કરવું સત્ય તમને કહું. એટલે તો બુદ્ધિ આમાં લગાવવાની કે તમે અહીંયા આપણે જેટલા બી માણસ બેઠા છે ને, આપણે પીપરિયા લઈ લો, પીપરિયાના બધાય માણસો લઈ લો, નારા, લાછનપુરા, અમરાપુરા, આપણું સિયોરા, અમારા પાર બધા ગામમાં લઈ લો. આપણે બધાય ગામવાળા ભેગા થઈ જઈએ અને આપણે બધાએ નક્કી કરીએ કે આપણે એક ભગવાનને, એક માતાજીને આપણે બનાવી દઈએ. તમારી મારી તાકાત ખરી કે આપણે એક ભગવાનને એક માતાજીને બનાવીએ? આપણે બધાય ગામવાળાની તાકાત ખરી? આપણી અંદર એ શક્તિ છે કે આપણે એક ભગવાનને કે માતાજીને પેદા કરીએ, કે બનાવીએ? કે આપણી તો નહીં તાકાત. આપણે બધાય મળી જઈએ તો, અને એ ભગવાન માતાજીમાં એટલી તો તાકાત છે કે તમારા મારા જેવા બધોને બનાવી શકે. માતાજીમાં તાકાત છે, બનાવી શકે. ભગવાનમાં તાકાત છે, બનાવી કે. પણ મનુષ્યને તાકાત નહીં કે આ બનાવી શકે. તો વિચાર કરો કે મનુષ્ય સૌથી વધારે દુઃખી કેમ? આજનો મનુષ્ય સૌથી વધારે દુઃખી કેમ ખબર છે? તમે સ્વીકારો કે ના સ્વીકારો, સતયુગ, ત્રેતા, દ્વાપરવાળા કદાચ આટલા જેટલા દુઃખી નહોતા, આટલા જેટલા આજના કલયુગ જેટલા દુષ્ટ નહોતા. કેમ દુઃખી? કે આજની તારીખમાં મનુષ્યના બનાવેલા ભગવાનોની પૂજા ચાલુ થઈ, ઓરિજિનલ એક બાજુ થઈ ગયા. જેટલા બી બેઠા છે, જેટલા બી ચાહે ફોટો, મૂર્તિઓના તમે લઈ લો, કોની પૂજા છે? મનુષ્યના બનાવેલા ભગવાન છે. અને કોઈ ધર્મગ્રંથોમાં નહીં લખ્યું કે મનુષ્ય ભગવાનને બનાવી શકે. આ કડવું સત્ય છે. તમને લાગે સાચું કે ના લાગે સાચું? ઓરિજિનલ ભગવાન માતાજી એક બાજુ રહી ગયા અને મનુષ્ય ક્યારે છે ને. પછી આપણે એમ કે ભાઈ પથ્થરમાં પ્રાણ પૂરણ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. એક ડિબેટમાં એક શંકરાચાર્ય, આ શંકરાચાર્ય યાદ નથી, પ્રિયંકા કાકા જોઈએ, લાઈવ વિડીયો છે, કોઈને જોવો હોય ને તો અત્યારે ચર્ચા પછી બતાવશે. ઝી ચેનલ પર, ઝી ટીવી આવે છે ને, ઝી ચેનલ પર એક ડિબેટ ચાલતી હતી
અને એક શંકરાચાર્યજી બોલ્યા છે કે હિન્દુ ધર્મના કોઈ ધર્મગ્રંથમાં કોઈ મંત્ર એવો નહીં કે જેમાં પ્રાણ પૂરી શકાય. કોઈ જગ્યાએ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ લઈ લો તો પૂછો કે આ મૂર્તિઓમાં પ્રાણ કેવી રીતના પૂરો થશે? અને જો કદાચ કોઈ પૂરતા હોય, ધ્યાનથી, બહુ કડવું સત્ય છે, તમે સ્વીકારો કે ના સ્વીકારો, ધ્યાનથી સ્વીકારો તો ધન છે, ના સ્વીકારો તો 2 હાથ જોડીને પ્રણામ છે તમને. કે જો કોઈ પથ્થરમાં પ્રાણ પૂરતા હોય, કોઈ બી પૂરી હકતામાં આ સત્તા હોય તો એ લોકો એમના છોકરાને, એમના બૈરાને, એમના પરિવારવાળાને મરવા દે. પથ્થરમાં પૂરવા તો આ બોડીમાં પૂરવા તો ઇઝી થઈ જાય. આટલી સમજ જો આવી જાય તો બી ધન છીએ. પણ હવે આપણને ક્યાંથી, અમે નાના હતા ભણતા હતા ને ત્યારે રાજા રામમોહન રાયનો ઘણા બધા ઇતિહાસ લખ્યા છે કે જેને જ્યારે પાષાણ યુગ આવ્યો ને ત્યાર પછી પાષાણ યુગમાં પથ્થરો ચાલુ આવ્યા અને એમાં આ બધું બનવાનું ચાલુ થયું એમ. પણ આપણે ફસાઈ ગયા, ઓરિજિનલ ભગવાનને છોડીને ખબર નહીં ક્યાં ફસાઈ ગયા એમ કહે. એટલે હવે ભગવાને ત્યાં મંત્ર બોલીને બધા જીવોને દૂર કરી દીધા. અને ભગવાને અમરકથા નીચે પાતાળથી ચાલુ થયું કે આ દુનિયા કેવી રીતના બને છે, કેમ બને છે, કોણ બનાવે છે, કેમ આનો નાશ થાય છે. આ બધા પ્રશ્નો નાશ થાય તો જાય છે ક્યાં, અને જાય છે તો ફરી કોણ બનાવે છે. કોઈ મેં કાલે ચર્ચામાં કહ્યું, આજ બી કહું છું કે જેને જાણવું હોય બેહજો, હું અહીંયા જ છું રાતે પછી, કારણ કે ચર્ચા પછી હું જમું છું અહીંયા અને પછી આરામથી જ જઉં છું. એમ કીધું આ બધા પ્રશ્નોના પ્રમાણ સાથે એક શ્લોકો હાથે જવાબ આપી શકે. આપણા ભગવાને આપણાથી કાંઈ ન છુપાયું. એ તો ઢોંગી પાખંડી લોકોએ પાખંડ ચલ્યું છે. ધ્યાનથી, કેમ સુખદેવ અને વ્યાસજીનો અવતાર દ્વાપર યુગમાં કેમ થયો? અને દ્વાપર યુગમાં જ્યારે અવતાર થયો ને ત્યારે બ્રહ્માજીએ, ધ્યાનથી, બહુ આપણા ભગવાનો, આપણા દેવો આપણી કેટલી ફિકર ચિંતા કરે છે તમને ખબર છે? બ્રહ્માજીએ એ સુખદેવ અને વ્યાસજીને કહ્યું, પ્રસંગ છે ભાગવતની અંદર, અને કહ્યું કે છે તમે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ લિપિમાં લિખિત કરો. ધ્યાનથી. એટલે સુખદેવ અને વ્યાસજીએ પૂછ્યું કે હે પિતા બ્રહ્માજી, એમના બધા પિતાજી કહીને બોલાવો કે સૃષ્ટિનું સર્જન એમને કર્યું ને, તો કહે છે કે હે પિતા બ્રહ્માજી, સતયુગમાં લખવાની જરૂર નહીં પડી, ત્રેતાયુગમાં લખવાની જરૂર નહીં પડી. ત્રેતાયુગમાં એવું કહે કે ભાઈ રામ પહેલાં રામાયણ ઓલે વાલિયાએ લખી હતી, ખબર નહીં કાગળની શોધ લખી, ભાઈ પથ્થર પર કસાઈ નહીં લખી હશે રામાયણ. તો ધ્યાનથી, તો કે છે આ 4 વેદ દ્વાપર યુગમાં એટલું બધું ભગવાને ગીતા કહી પણ પથ્થરો પર આ તે લખેલી હતી એમ કહે છે. ધ્યાનથી, તો ભગવાને કહી એ વખતે તો લખાઈ નહીં હોય ને ભાઈ, કોણ ત્યારે રણભૂમિમાં લખતું હતું. અને એવું નહીં કે ભગવાને ગીતા એ વખતે કહી, કોઈ મારો ગીતાવાળો ભાઈ હશે ને, કોઈ યોગેશવાળો, તો એને ખબર હશે ભગવાન શું કહે છે. ધ્યાનથી, એ ગીતા કહેતા પહેલાં અર્જુન, હું તને આ ગીતા કહું છું ને, અત્યારે કોઈ યોગેશ્વરવાળા ભાઈને પૂછજો કે ભગવાને પહેલાં ગીતા કોણ સંભળાવી? બધા એવું કે અર્જુન જ. ખોટી વાત. ધ્યાનથી, ભગવાન શું કે હે અર્જુન, પહેલું મેં આ ગીતાનું જ્ઞાન સૂર્યને સંભળાવ્યું હતું. સૂર્ય જોડેથી, આ ગીતામાં શ્લોક છે, સૂર્ય જોડેથી આવ્યું મનુ જોડે. મનુ ભગવાન જે આ સૃષ્ટિના પહેલાં કરતા થઈ ગયા, અને મનુ જોડેથી ઈશ્વાકુ છે ને, આ બધાની જોડે સમય જતાં આ જ્ઞાન લુપ્ત થઈ ગયું. અને હવે હું ફરીથી તને આ જ્ઞાન સંભળાવું છું. તો પહેલું મેં સૂર્યના આ જ્ઞાન સંભળાવ્યું હતું. એવું ના માનજો કે અર્જુન, એ તો મનુય નહોતા થયા એ પહેલાં, જ્યારે સૃષ્ટિ નથી એ પહેલાં ગીતા હતી. બધા એવું કે દ્વાપર યુગમાં ગીતા આવી. સૃષ્ટિના આરંભની અંદર આ ગીતા આવી છે. પણ આપણે એટલા દુષ્ટ નીચ અને પાપી છીએ ને કે આપણા ઘરમાં ગીતા નહીં. ત્યાંથી હું પહેલાં જતો યોગેશ્વરની અંદર, હું બાલ કેન્દ્ર અને યુવા કેન્દ્ર ચલાવતો, અને મને છે ને પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા આપણે હિન્દુ ધર્મ કે જેના ઘરમાં ગીતા ના હોય ને, જેનાથી જેના ઘરમાં આજ બી ગીતા નહીં, જે ખુદ ગીતા પડતા નહીં અને પઢાવતા નહીં ને, એના દીકરાઓએ, એના પરિવારવાળાએ ગીતા પર હાથ રાખીને કસમ ખાવાની તૈયારી રાખવાની. અને બધાને ખબર છે ગીતા પર હાથ રાખીને કસમ કઈ ખાવી પડે? કોર્ટમાં. કે ગીતા પર હાથ રાખીને કે ભાઈ જો કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં ના જવું હોય તો ઘેર ગીતા તો કમસે કમ વસાવો છો. 10 રૂપિયામાં મળે જ આજે સંતરામ મંદિરમાં. અને ઘણા સંપ્રદાય, ઘણા તો એવા છે ને, તમને મફત તમારા ઘેર લગી પોસ્ટ કરીને મોકલી દે, ગુજરાતીમાં મોકલો.
પણ આટલો પવિત્ર ગ્રંથ કે જે સૂર્ય ભગવાન જોડે, મનુ ભગવાન જોડે, અર્જુન જે ભગવાન સ્વયં કહી રહ્યા છે. અને એક વાત જે ભગવાને કહી છે ને, મેં ખુદ તમને કહું કે મેં ગીતામાં લગભગ 18 અધ્યાયના 700 શ્લોક છે. મેં 700 શ્લોક મારા હાથે લખેલા છે. હજુ મારે જોઈ લખેલી પડી જાય. આખી ગીતા મેં મારા હાથે લખેલી છે. રાજીએ મહેનત કરાવી છે ભાઈ. હું ને અમારા ચકલાસી મેં એક અર્જુનભાઈ કરીને હતા સૂર્યનગરની અંદર. અમે બે રાતે બેસીએ ને હવારો 5 વાગી જાય. સુમીને પૂછવાનું કોઈક વાર, સુમી અમને 2-3 વાર મારો બૈરું મન ચા બનાવી હાલે ને. અને અમે બે બેસીએ ને ઓલે અક્ષર બહુ સરસ અમે લખતા. હવાર લગી બેસતા અમે. ખબર નહીં કેટલી રાતો અમે બેઠા છે ને 700 શ્લોક અમે લખ્યા છે. આટલું પવિત્ર જ્ઞાન માનવજાતના કલ્યાણ માટે ભગવાને આપ્યું છે. એટલે ધ્યાનથી કે સુખદેવ અને વ્યાસજી બ્રહ્માજીને પૂછે છે કે બહુ સતયુગમાં લખવાની જરૂર ના પડી, ત્રેતામાં ના પડી, દાપરમાં ના પડી, કલયુગમાં શું કામ લખવાની જરૂર પડે? કા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ગીતા ભાગવત રામાયણ લખવાની જરૂર પડે? ધ્યાનથી તો બ્રહ્માજી શું કહે છે? ધ્યાનથી એમને તમારી મારી ચિંતા, સૃષ્ટિના માલિક જેને તમને મને બનાવ્યા છે અને લોકો તમને મને બનાવી જાય તો એને ગમે? ના સમજ પડી? જે બ્રહ્માજીએ તમને મને બનાવ્યા અને લોકો આપણને બનાવી જાય તો બ્રહ્માજીને ગમે? લોકો આપણને ઉલ્લુ બનાવી જાય, લોકો આપણને છેતરાઈ જાય. કેમ? બ્રહ્માજી શું જવાબ આપે છે સુખદેવજીના, વ્યાસજીના? કે કલયુગની અંદર ત્યાંથી શાસ્ત્રો કેમ લખવાની જરૂર પડી? કલયુગની અંદર ઢોંગી, પાખંડી, સ્વાર્થી લોકો એટલા પેદા થઈ જશે ધર્મના નામ પર. એટલું ઢોંગ ફેલાવશે, એટલું પાખંડ ફેલાવશે, એટલો સ્વાર્થ ફેલાવશે, માનવ જાતને ગલત માર્ગ પર લઈ જશે, ખોટા રસ્તા પર લઈ જશે. અને મારો બનાવેલો ઇન્સાન ગલત માર્ગ પર ના જાય, એ ખોટો માર્ગ ના પકડી લે. હું એનું કલ્યાણ ઈચ્છું છું, એનું હું સારું ઈચ્છું છું. એટલે તો મેં મારી આખા સૃષ્ટિમાં સૌથી સારામાં સારી રચના હોય, મને ના સુધાય તો મનુષ્ય પર જાઓ. બ્રહ્માજી કહે છે મેં પ્રાણીઓ બનાવ્યા, જંગલો બનાવ્યા, વૃક્ષો બનાવ્યા, મને એ બધું બનાવ્યા પણ આજ નહીં, પણ મેં મનુષ્યને બનાવ્યો ને કે મારી સૌથી સારામાં સારી કૃતિ મનુષ્ય પર છે. હું આજ બી છાતી છોડી કરું છું કે મનુષ્યને મેં સુંદર બનાવ્યો છે આ સૃષ્ટિની અંદર. અને કોઈ મારા મનુષ્યને બનાવેલા છેતરી જાય, કોઈ પાખંડ કરી જાય, કોઈ ઢોંગ કરી જાય, એની આગળ કોઈ પાખંડના માર્ગ પર લઈ જાય, મારો ઇન્સાન એ માર્ગ પર ના થાય. કેમ? કારણ કે ગીતા લખાશે, ભાગવત લખાશે, રામાયણ લખાશે તો એ પડશે. અને પડશે કોઈ ભૂવો, કહો તો કોઈ મહારાજ, કોઈ ગુરુ, કોઈ અમારા જેવા તમને છેતરવા આવે અને કહીએ કે ભાઈ એ તો આમ નહીં, એ તો આમ છે, તો તમે એમ કહો કે મહારાજ ગીતામાં તો આ લખ્યું છે ને તમે આવું શીખવાડો છો. બોલો ભગવાન ગીતાજી તો ભગવાન હાચા, તું હાચો ભાઈ. તોલના કરજે મારા ઇન્સાન. એટલા માટે ગીતા આવી કે તમને મને કોઈ છેતરાઈ ના જાય. દેવી દેવતાઓ, ભગવાનો, ગ્રહોના નામથી કોઈ પાખંડ ના ચાલે ગ્રહોના નામથી. પણ તોય આપણે પાખંડની અંદર ફસાય છે. કેમ? આપણે ભણતા નહીં કોઈ દિવસ. નહીં તો આપણે તરત જ કહીએ ને કે ગીતાજી તો આવું કહે છે ને મહારાજ તમે આવું કાં શીખવાડો છો? ભાગવત તો આવું કહે છે ને તમે આવું કાં ગલત શીખવાડો છો? તો ભાગવત સાચી કે ભાઈ તમે આજનો ઇન્સાન સાચો. જો કલ્યાણ કરવું હોય તો ધર્મગ્રંથો લાવજો ને, પોતાની પેઢીને એમાં ભરાવજો. નહીંતર આ પાખંડ ઢોંગના સ્વાર્થનો માર્ગ એટલો ખરાબ છે ને. આજનો ઇન્સાન એટલો સ્વાર્થીલો થઈ ગયો છે, એટલો પાખંડી થઈ ગયો છે, એટલા ઢોંગ કરતો થઈ ગયો છે ને કે ભાઈ એની તો પરમાત્મા બે હાથ જોડીને એના ચરણોમાં પ્રાર્થના સુધાર બધાને આપણને પાખંડ ઢોંગના એમાંથી બહાર કાઢવા માટે આ બધી વાતો સમજાવે. એટલે શાસ્ત્રો લખો. જો બ્રહ્માજીને કેટલી ચિંતા છે કે આ શાસ્ત્રો આપણા માટે લખાયા, પણ આપણને ચિંતા ખરી? આપણે ના પડીએ તો છેતરાવાના જ છીએ. બાકી દેવો હોય ને ભગવાન હોય તો આપણા કલ્યાણમાં, આપણા ભલા માટે આપણું બહુ સારું કર્યું છે. આટલા બધા લિપિમાં તમે એનું લખવા ગયેલા, આપણને તો ટીકા હાથે, ટ્રાન્સલેશન હાથે, અર્થ હાથે ગુજરાતીમાં મળતું હોય ને આપણે ના પડીએ તેનાથી અભાગી, દુષ્ટના પાપી બીજું કોણ હોઈ શકે જે આપણા ભલાની વાતો કરી છે. અને જેટલા બી ધર્મગ્રંથો આવ્યા ને એ એકલા માનવ જાતના કલ્યાણ માટે આવ્યા. પશુ પંખી તો નહીં, ભેંસ આગળ ભાગવત વાંચવાની, પશુ પંખીના બીજા કોઈના કલ્યાણ માટે, તમામ માનવ જાતના ઉદ્ધાર માટે, માનવ જાતના કલ્યાણ માટે આ બધા ધર્મગ્રંથો આવ્યા. આપણા ઉદ્ધારના, આપણા કલ્યાણના, આપણા ભલા માટે, આપણા સુખ શાંતિ માટે આવ્યા ને આપણે ના પડીએ તો થાય આપણો ઉદ્ધાર, થાય આપણું કલ્યાણ?
થાય આપણું ભલું? અહીંથી જ આપણે કાચા છીએ ને ભાઈ, ધ્યાનથી છો. તો એટલા માટે હવે ધ્યાનથી શાસ્ત્રો લખાયા, અને શાસ્ત્રો લખવાની ધ્યાનથી સુંદર બહુ સરસ વાત છે. કારણ કે હવે ચર્ચા મને આજે પણ કહેતો કે એવી વાતો છે ને, ખબર નહીં લઈએ ફરી આ વાતો આવશે કે નહીં આવે. હવે ધ્યાનથી સુખદેવ અને વ્યાસજી કહે છે કે ભાઈ અમે સમાધિ અવસ્થામાં બોલીશું, કોઈ અમને લઈ આવો. ગણપતિ બાપાની વાત કરું કે શંકર ભગવાનના ગણપતિ બાપા પર એટલી બધી પાખંડ ચૂટ સ્ટોરીઓ આવી છે. હું તમને કહું કે હા, અને એની પર તો એટલા ભજનો અને સિરિયલો બની ગઈ જે કોઈ ધર્મગ્રંથમાં નહીં લખેલું, એવું જૂઠ અને પાખંડ ફેલાયેલું છે, અને આપણે કાંઈ નથી બોલતા. હવે ગણપતિ બાપાની વાત કરું. હકીકતમાં ઓલી સ્ટોરી છે ને કે ભાઈ શંકર ભગવાન આવ્યા હતા અને ત્રિશુળ મારીને ડોકું કાપી નાખ્યું, એ ગલત. કોઈ શાસ્ત્રમાં ક્યાંય નથી લખેલું, પણ આપણે માનીએ. અને ભગવાનને ડોકું ચોટાડવું હોય તો ભાઈ ગણપતિ બાપાનું અહીંયા જ પડ્યું હતું. હાથીનું લાઈન ચોટાડે તો થયું, એવું નહોતું ચોટાડી શકતા. ભગવાન એટલા સમર્થ નહોતા, શું કામ હાથીનું ચોટાડ્યું? અને જો સાચી વાત હાથીનું ચોટાડ્યું હોય તો એક બુદ્ધિ તમે સાચું ખોલો, એટલે ધર્મમાં લોજિકનો બુદ્ધિ જોઈએ સાચવવામાં. કોઈ સાચું કહે છે, પાખંડ કહે છે, તરત જ બુદ્ધિ લગાવી દો ધ્યાનથી. પેલો નહીં હોનું પથ્થર પર સાચું જ ખોટું કહી દે, હોનાને લઈ જાઓ તો ઘર છે ને કાળા પથ્થર, એમ આપણે ઘસીને કહી દેવાનું. હાથી આડું પ્રાણી, માણસ ઊભું પ્રાણી. ખબર પડી કે ના પડી? આપણે ઊભા ચાલીએ, હાથી ચેવું ચાલો આમાં આડું. હવે ધ્યાનથી, હવે તમે ખુદ પ્રેક્ટિકલ કરીને જોઈ લો કે જો ગણપતિ બાપાને હકીકત હાથું માથું ચોટાડ્યું હોત હાથીનું, તો હવે આમ ઊંધા પડો અને હાથીનું ડોકું કાપીને પોતાના પર ચોટાડ્યું અને પછી ડોક સીધી કરો, સૂંઢ કઈ દિશામાં જવાની? સીધે સીધું જ જોઈ લો, અને ગણપતિ બાપાને સૂંઢ કઈ દિશામાં છે ત્યાંથી જ ખબર પડી જાય કે ખોટું છે. સુંદરજી, અને બીજું લોજિક તમને આપું એમ કે ભાઈ હાથીની ગરદન કેટલી મોટી હોય, આમ બાત ભરીએ તો ના આવે. અને 5 વર્ષના દીકરાની ગરદન કેટલી, આમ ગળું દબાવો તો આવી જાય. હવે આટલી મોટી ગરદન અને આટલી ગરદન, બેનું મેચિંગ ચમનું થયું? એટલી ગલત સ્ટોરીઓ. હવે સાચું શું છે ધ્યાનથી? તો ગણપતિને માથું કેવી રીતના આવ્યું હાથીનું, એ બી જરા શાસ્ત્રોમાં લઈ લો. વેદની અંદર વાત લખેલી આવે છે, ગણપતિની વાત વેદોમાં લખેલી છે. આપણે તો અવધૂત પાર્વતીજીનો પછીનો અવતાર છે, અને એ વખતેની ગણપતિની વાત કરીએ છીએ ને. વેદોમાં કયા ગણપતિની વાત લખી છે? હકીકતમાં તો ગણપતિ ગુણાનામિતિ, ગણપતિ ગુણોનો સમૂહ, એ તો પરમાત્માને લખ્યું છે. પણ હવે આ ગણપતિની ઉત્પત્તિ શંકર ભગવાને નહીં, બધા દેવોએ મલિન કરી છે. કેવી? અને એમાં ખાસ બ્રહ્માજી. કેમ કે આ શાસ્ત્રો લખવાની જ્યારે વાત આવી ને તો કહે છે કે ભાઈ 4 વેદો અમે સમાધિ અવસ્થામાં બોલીશું. તો ધ્યાનથી, આપણી મહાભારતના રચેતા કોણ? ધ્યાનથી, અને લખવાવાળા કોણ? મહાભારત બોલીએ છીએ ને ભાઈ, અને કોણ મહાભારત? કે જે આપણી વીર ગાથા, જે આપણા ઋષિઓની અમર વાણી. ધ્યાનથી સુંદર સાહેબજી, જેનું લોહી તમારી મારી અંદર દોડી ગયું છે ક્ષત્રિયોનું. અને મહાભારત ચાલુ થતાં પહેલાં જ આવે છે ને, એ કઈ ગાથા છે કે યે વિશ્વ ભારતી હૈ, વીરો કી આરતી હૈ, હે જ્ઞાન કી ये गंगा, ऋषियों की अमर. આ જ્ઞાન ગંગા છે, આપણા ઋષિ મુનિઓની અમર વાણી છે. આપણી કથા, આપણી વાણી લખી, આપણા ક્ષત્રિયોનું લોહી લખેલું છે. કેવા હતા? એક જુબાન પર ડોકું કાપીને આપી દેતા. એ બબરીક જે બોલ્યા પછી ક્યારેય નહીં ફરે, જે લોહી તમારી મારી અંદર દોડી રહ્યું છે, એ આપણી અમર કથા. તમે એવું માનો છો? હા, એ જમાનામાં સૌથી વધારે પવિત્ર બ્રાહ્મણો લખ્યા હતા, પણ કોઈક બ્રાહ્મણનો ઇતિહાસ લખ્યો હશે. હા, ઇતિહાસ લખ્યો બ્રાહ્મણોએ, પણ લખ્યો તમારા મારા લોહીનો. ચાહે શિવાજી હોય, ચાહે મહારાણા પ્રતાપ હોય, ચાહે મહાભારત હોય, ચાહે રામચંદ્રજી હોય, ચાહે યુધિષ્ઠિર હોય, ચાહે ઓલે છે ને ક્ષત્રિય રાજા, જોજો બધાય રાજાઓ આવશે, એ હરિશ્ચંદ્ર હોય, આ બધાયનું લોહી તમારીને મારી અંદર દોડે છે. લખાયો છે ઇતિહાસ આપણો. કેમ લખાયો? ત્યાંથી ઇતિહાસ આપણો કેમ લખાયો? લખવાવાળા એમનો ઇતિહાસ નહીં, બ્રાહ્મણોએ લખ્યો છે. પણ તમારો ને મારો ઇતિહાસ કેમ લખ્યો? કે જ્યારે જરૂર પડી ને તો ધર્મ માટે માથા કાપ્યા હોય તો એ આપણે,
અને ધર્મ માટે માથું ઉતારીને આપી દીધું હોય ને તો એ તમારું ને મારું લોહી છે. એ ધર્મનું રક્ષણ કરવાવાળા આપણે બધા એ લોહી તમારી ને મારી અંદર દોડે છે. પણ આજે પાણી બની ગયું છે એ લોહી. કેવું પાણી બની ગયું કે કોઈક હવે બહુ રૂપિયાવાળા હોય ને કારકા માતા બનીને શંકર ભગવાન બનીને હનુમાનજી બનીને ઊપ ઊપ કરીને કુદાકુદ કરતા એને ભીખ માગે. એ કોઈ દાડાની કોઈ દાડો ખરે હનુમાનજી બનીને ભીખ માગું છું. આપણા હનુમાનજી ભીખ માગે કોઈ દાડો? આપણા શંકર ભગવાન ભીખ માગે કોઈ દાડો? આપણી કારકા માતા ભીખ માગવા જાય? માગવું હોય તો એમને માગના. કોઈ હરમ બરોબર. હું ઘણી વાર વાત કરું. હું છે ને સવારે 5 વાગે અહીં આ પુલ પર રોજ દોડવા આવું એમ આપણા મહીસાગરના પુલ પર પેલી કોઠી પર મારું બાઇક કે ગાડી મૂકી દઉં રોજ દોડવા આવું. આ વરસાદ સિઝન તારથી નહીં આવતો એમ. ત્યાં ઓલો મચ્છીવાળો છે ને એને મહીસાગર મચ્છી કેન્દ્ર એવું લખ્યું છે કે ભાઈ મેં 4 વાર બોર્ડ ઉતારીને ફેંકી દીધું ઓલાનું. એક વાર તો એને પકડીને કહેવું પડ્યું કે ભાઈ મહીસાગર માછલો અને માતાજી આપણે માની છે મહીસાગર માછલાના મારચક જીવાડે છે. તું તો હારા મારું છું માતાજીના નામથી. હું એક વખત નડિયાદ રહેતો, હું નડિયાદ ભણતો ને ત્યારે નડિયાદ રહેતો અને એક વખત મેં જ સંતરામ મહારાજને કમ્પ્લેન કરી હતી ધ્યાનથી કે બહાર મુસલમાન લોકોની લારીઓ પર ધ્યાનથી સંતરામ આમલેટ એટલે સંતરામ મંદિરની આમલેટ, સંતરામ મચ્છી કેન્દ્ર, સંતરામ ચિકન હાઉસ. અને જ્યારે કહી ને તો અમે સ્વયંસેવકો જઈને આખા નડિયાદમાંથી જે સંતરામ મંદિરના નામ પર જે આમલેટો ચિકનોની બધી દુકાનો બંધ કરાવી હતી. અમે જઈને ખુદ કરાવી હતી એ તારે મારા છે ને એ નડિયાદના બારોટો સૌથી ખરાબ લોકો. એ બારોટોને એ લોકો જોડે દેવાયો જોડે મારી એટલી ભાઈબંધી ને અમે જઈને આખા નડિયાદની બંધ કરાવી. આજે એ માતાજી ભગવાનના નામથી મોસ વેચાય, માસલો વેચાય, પણ આપણે કાંઈ કહેવા તૈયાર નથી. દોસ્તો આપણે ભાગીદાર છીએ પાપના કે આપણા ભગવાનોના નામથી કોક લૂંટા જાય, આપણા માતાજીના નામથી કોક લૂંટા જાય અને આપણે કાંઈ નથી બોલતા. આપણા લોહીમાં પાણી બની ગયું. મેં 4 વાર પહેલાંનું બોર્ડ ફાંકી નાખ્યું. 5મી વખત એને કહ્યું કે આપણે કાલ લગાડી મારીશ. જો મહીસાગર માતાના તાર વેચ માછલો વેચવો હોય તો, પણ અમારા માતાના નામથી તો જીવના મારીને ના વેચ. કમસે કમ માતા જીવાડે છે, તારા મારું છું અને માતાના નામથી તું વેચું છું ને માછલો. તો આ વાત કોણ કહે શકે? જ્યાં બી તમને ધર્મના નામથી ખોટું લાગે ને, ધર્મના નામથી તો કહી દેવાનું ખોટું, આ ખોટું જ વાકણ છે. તો તમે સાચા સુરવીર ક્ષત્રિય છો. તો ધ્યાનથી આ શાસ્ત્રો લખાયા આપણને બહાર કાઢવા માટે. અને એક ગણપતિ બાપાની વાત ચાલતી હતી ને, હવે બધા દેવો ધ્યાનથી સુખદેવ અને વ્યાસજી કે અમને એવો લઈ ગયો આલો, અમે બોલ્યા કરીએ લખ્યા કરે ધ્યાનથી. અને પાછા એમાંય બેની વચ્ચે શરત લાગે છે કે ભાઈ સમજીને લખવાનું ધ્યાનથી. અને એ ધ્યાનથી શાસ્ત્રોમાં તે ત્યાં લગી લખ્યું છે કે ભાઈ પેલા કે સમજીને વિચાર તો કે બોલવાનું બંધ કરી દેશો શ્લોક તો હું લખવાનું બંધ કરી દે, અને સમજ્યા વગર લખીશ તો હું બંધ કરી દઈશ. અને એ ગણપતિની બધાએ ઉત્પત્તિ કરી એટલી યાદશક્તિ. તમે કોઈ ફટાફટ બોલો ને તમે લખી શકો. અને એ સંસ્કૃત તમને ખબર છે વેદ એટલા અઘરા છે, વેદ એટલું અઘરું સંસ્કૃત છે, એટલું અઘરું સંસ્કૃત આખા સંસારમાં આજ દિન સુધી 2 જ જણા એનું સચ્ચા ઉચ્ચારણ કરી શક્યા છે. જ્યારથી દુનિયા બની ત્યારથી આજ દિન સુધી એક રાવણ અને એક બ્રહ્માજી. ત્રીજો સંસારમાં કોઈ એવું નહીં બન્યું કે લખેલું ખુદ સાચું પડી શકે. કોઈ બિંદી કોઈ ટપકું આતે એનો સાચું અર્થ જ ન થઈ શકે એમ. અને એટલા સચોટ બોલી ના હકવા તો લખવા કેટલા અઘરા. એટલું અઘરું વેદનું સંસ્કૃત છે, 4 વેદોનું આપણું. તો એ ગણપતિ બાપાએ 4 વેદ, ભાગવત, રામાયણ આ જ્યારે લખ્યું ને જે દેવોએ ત્યારે એ ધ્યાનથી તો સુખદેવ, વ્યાસજી અને ગણપતિ ભગવાન ધ્યાનથી એ ગયા બ્રહ્માજી જોડે. ગણપતિનું માથું કેમનું હાથીનું થયું ને એ બતાવું. ગયા બ્રહ્માજી જોડે. બ્રહ્માજીને કે પડો જો અમે કંઈ ભૂલતો નહીં ને. બ્રહ્માજીએ આખા 4 વેદ ટીકા નહીં આપણે પેપર તપાસતા એમ તપાસી લીધા. એક બી ભૂલ વગર બિંદી માત્રની ક્યાંય ભૂલ નહીં. પણ એક બી ભૂલ વગર જ્યારે આ 4 વેદના મહાભારત જ્યારે લખતા હોય ગણપતિજી જેનાથી આટલી યાદ શક્તિ હોય તો નાનું મોટું તો નાનું તો મગજ ના હોય ને. એટલે બ્રહ્માજી એક શ્લોક બોલે છે જે વેદની અંદર છે કે વાહ દીકરા ધન છે તને આટલી બધી યાદશક્તિ કોઈ બોલે ન કરે ને, તારું માથું હાથી જેવું છે, તારું મગજ બેનથી મગજ હાથી જેવું. હાથીનું મગજ કેટલું બધું હોય તો અંદર યાદ રહે ને. હવે આ શ્લોકને શું અર્થ કરી નાખ્યો? ગણપતિ બાપાને છેના બનાવી દીધા. ભાઈ ઓલે અલંકારમાં તારી કંઈ નહીં. આપણે કોઈ માયાના દીકરાને કે તું મારો કાળજાનો ટુકડો છું તો હકીકતમાં કાળજા મતલબ હું તને કેટલો વાલ કરું છું, અલંકારિક ભાષા કહેવાય.
એમ બ્રહ્માજીએ તારીફ કરી તો લોકોએ શું કર્યું આ શ્લોકનું? ગણપતિની જબરજસ્તી. હવે કોઈએ પૂછ્યું કે ભાઈ ચમનું તો માથું આવ્યું, તો પછી એક સ્ટોરી બનાવી દે કે ભગવાને કાપી નાખ્યું માતાજી નહોતા. ગલત સ્ટોરી બનાવી. સાચી વાત આ છે શાસ્ત્રોમાં લખેલી. ઓલી સ્ટોરી તમને નહીં મળે. આવી તો અસંખ્ય ગલત પરંપરાઓ ચાલી આવી છે હિન્દુ ધર્મની અંદર. અને એમાં પછી આપણે ગર્વ ચિતરીએ જેમ દોરીએ છીએ. હે ને? એક વખત અમે નોન વગા સત્સંગમાં ગયેલા ધ્યાનથી. લગ્ન હતું, સંબંધી હતા એટલે લગ્નમાં ગયેલા. મારે સત્સંગમાં પતાવીને ત્યાં જવાનું હતું. હવે ગ્રહ છે ના થોભલી ચાલે એટલે પેલા મહારાજ છે ને થોભલી નાખીને પેલું નહીં ગણપતિ દોરેલા ત્યાં પૂજા કરાવે. તો એક નિરોધ સંપ્રદાયના એક મહારાજ આવ્યા હતા. એમનું નામ ગણપત વાંચ્યું એમ ધ્યાનથી. તે મહારાજ આવ્યા હતા એટલે અમે બધા બેઠા હતા મોજમાં, મારા સત્સંગની વાતો ચાલતી હતી. એટલે પેલા મહારાજ શું કહેતા કે મનુષ્ય કરતો તો આ કીડી અને આ બિલાડો હારો કહે છે. કીડીનું મગજ કેટલું? એ કીડીમાં જેટલી બુદ્ધિ છે ને એટલી મનુષ્યમાં બુદ્ધિ નહીં કહે છે. એટલે ધ્યાનથી મેં પેલા મહારાજને પૂછ્યું, મહારાજ તમને ધ્યાન આ બાજુ, મહારાજ તમને કીડીમાં બિલાડીમાં વધારે ચમની બુદ્ધિ લાગી મનુષ્ય કરતો? ધ્યાન. કારણ કે મેં પ્રશ્ન તરત જ કરી દો. અને એટલું હું કહું કોઈને તકલીફ હોય તો પ્રશ્ન કરવાનો. ધ્યાન આ બાજુ. તમને કીડીમાં ધ્યાનથી કીડીમાં બિલાડીમાં કેટલી કેમની બુદ્ધિ લાગી? તો મને કહેજો. પેલા 2 જણ બેસીને પૂજા કરે છે ને દિવાલ પર દોરેલા ગણપતિ ભગવાનની, બાજુમાં ઉદયડો છે ને લાડવાએ દોર્યા છે. કોઈ કીડી ઓલા લાડવા પર ચડી? એ કીડીને કેટલું મગજ છે એને ખબર છે કે હાચા લાડવા નહીં. અને બિલાડીયાથી કેટલી વાર ઓટો મારશે પેલો ઉંદરડો દોરેલો જેની પર તરાપ મારી કોઈ દાડો? એક મહારાજની વાત ધ્યાન સત્ય હું સ્વીકારી લઉં. એ વાત તો સાચી એમ કે એક બિલાડીને ને એક કીડીને ખબર છે કે હાચા નહીં, પણ એક મનુષ્યના એ સમજ નહીં કે દોરેલા હાચા નહીં દિવાલ પર. એમ હાચા કોઈક ઓર છે. પણ હવે આટલી સમજ આવું કહીએ ને એટલે લોકોને મળશો લાગે કે યાર નહીં ભાઈ, મેં જે છે ને એ કહું છું, તમે સ્વીકારો કે ના સ્વીકારો. કારણ આ ઢોંગના પાખંડ સત્ય છે ધ્યાનથી. પણ આપણે જૂઠ ન પકડ્યું છે તો જૂઠ ન પકડો તો સત્ય ક્યાંથી લેવાનું છે? કારણ કે આપણને બગસરાના સોનામાં ફરક કરતા આવડતી જોઈએ ધ્યાનથી. એટલે ભગવાને ત્યાં મંત્ર બોલી બધા જીવોને ત્યાંથી દૂર કરી દીધા. હવે ભગવાને જેવું કહેવાનું ચાલુ કર્યું કે આ બન્યા છે સર 1 દાડો 2 દાડા જ. કારણ કે અમર કથા આપણે ક્ષરથી નીચે પહેલાં તો અક્ષર બ્રહ્માંડ જેનો નાશ થયો છે. ગીતામાં અક્ષર પુરુષ કહ્યું છે કે જેનો નાશ થાય છે. આ બધી જ વાત કહેતા કહેતા ભાઈ સમય થઈ ગયો, પાછળ પાણી આવ્યું એટલે કહું છું. બેન આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ. ભાઈ સમય થઈ જાય તો કહેજો, આપણે બધાને પાણી બી પીવડાવી દઈશું વચ્ચે વચ્ચે કોઈને તરસ લાગી હોય તો. ધ્યાન આ બાજુ. તો શું થયું? ભગવાન 1 દાડો 2 દાડો 4 દાડા, કારણ કે આપણે 1 મહિનાની કથા છે અમર કથા જે સાંભળવાના છીએ, જે ભગવાન ખુદ નહીં સંભળાય છે. અમુક જગ્યા પર એ સ્ટોપ થઈ ગયા. તો ધ્યાનથી જ્યારે ક્ષરથી લઈને યોગમાનમાં આ ક્ષર પુરુષનું ગામ ભાઈ 1 દાડો 2 દાડા 4 દાડા 5 દાડા 7 દાડા માતાજી ભગવાન બોલાઈ જાય છે. માતાજી જી પ્રભુ જી સ્વામી આગે ક્યાં હુआ જી ઓર બતાઈએ ઓર માતાજી એક વાતનો જવાબ. જેવું આ ક્ષર પુરુષનું જ્ઞાન 10-15 દાડા પછી પૂરું થયું અને આગળનું જ્ઞાન આવ્યું તો માતાજી આપણે 1 કલાક 1.5 કલાકમાં જો ઊંઘ આવી જતી હોય સમજી કાકા છે જાય ધ્યાનથી સુંદાઈ 1-1.5 કલાકમાં ઊંઘાઈ જાય. 15 દાડા પછી પારનું જ્ઞાન આવે તો માતાજી 15 દાડા 15 રાતો જાગ્યા પછી માતાજીની શું હાલત થાય? માતાજી ધીમે ધીમે જોખમ પછી હું બોલાવજી સ્વામી આગે બતાવી અને જોખા ચાલુ છે. ધીમે ધીમે જોખા ખાતા ખાતા ઢળી પડ્યા. માતાજી તો ઊંઘી ગયા. તમારું મારું કિસ્મત ભાગ એટલું નસીબદાર. તમે બધા એટલા નસીબદાર. આ ગ્રંથ મળ્યો ને મારી જોડે કેમ નસીબદાર કે એ જે ઝાડ જ્યાંથી ઝાડના થડીએ જે ભગવાન ટેકો દઈને બેઠા છે, માતાજી સાંભળી રહ્યા છે ને, એ ઝાડ ઉપર ઝાડ તો ઉકાઈ ગયેલું. ઝાડ ઉપર પોપટે ઘણા કબૂતરના કબૂતરી કહે છે પણ શાસ્ત્રોમાં એવું લખ્યું પોપટે 2 ઈંડા મૂક્યા હતા અને ઈંડામાં જીવ આવી ગયેલા. હવે એ જીવ બિચારા ક્યાં જાય? એટલે આપણા ધર્મ હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઈંડું ખાવું એ બી પાપ જીવ હત્યા છે. નહીં કહેતા ખાવામાં વાર આવે બાલ આવે ને બાલ, આપણે ખાવામાં ચામાં બાલ આવે તો શું કરીએ? ફેંકી દઈએ ને.
તો તમે જે ઈંડું ખાઓ છો ને એમાં કોઈનું બાલ છે નહીં, નાનું બાલ, માથાનો બાલ આવે તો ફેંકી દેતા હોય, તો કોકનું બાલ છે એમાં ભાઈ, કોકનું બચ્ચું છે એની અંદર, તમે એને કેવી રીતના ખાઈ શકો? અને એમ કે ભાઈ બહુ પ્રોટીન છે, તો ધ્યાનથી એના વિશે તમે ભણ્યા છીએ. કોઈ એમ કે ઈંડામાં બહુ પ્રોટીન છે, તો એક ઈંડામાં જેટલું પ્રોટીન છે ને એટલું જ પ્રોટીન એક આમળામાં છે, એક આમળું અને એક્સ્ટ્રા વિટામિન સી પાછું. તો આમળું ખાવું જોઈએ કે ઈંડું ખાવું જોઈએ? તમે એક ઈંડું જેટલું ખાવ ને એમાં જેટલું પ્રોટીન છે ને એટલા જ એક મુઠ્ઠી કઠોળ કોઈ બી લઈ લો, ચાહે મગ લઈ લો, વટાણા લઈ લો, તુવેર લઈ લો, ચણા લઈ લો, એટલું જ એક મુઠ્ઠી કઠોળ પલાળ દો ને, હવે એક પાણી પી જાઓ ખાઈ જાઓ, એટલું જ પ્રોટીન એની અંદર છે. તો કઠોળ ખાવા જોઈએ કે ઈંડું ખાવું જોઈએ? પણ બધા એવું મને એટલી અજ્ઞાનતા છે ને કે ઈંડું ખાઈએ, મોસ ખાઈએ એટલે તાકાત આવે. મને રહીજી કાકા ઘણી વાર કહેતા, સાહેબ કોઈક વાર ચર્ચામાં કહેજો ને કહેતા, તો મને એમની વાત બહુ યાદ આવે. તો આ પ્રશ્ન કે જો મોસ ને ઈંડો ખાવાથી તાકાત આવતી હોય તો ભીમ કેટલો ઈંડો મોસ ખાતો હતો અને 10,000 મણની ગદાઈ લઈને ફરતો હતો. જો મોસ ને ઈંડો ખાવાથી તાકાત થતી હોય તો ભીમે કોઈ મોસ કે ઈંડો ખાધો છે ભાઈ? ધ્યાનથી કેટલી તાકાત એની અંદર આવતી હતી ધ્યાનથી. પછી એમાં ઓલા રાજા, એક રાજાનું, છલ રાજાનું વર્ણન છે ધ્યાનથી, કે જે 72 મણનું માદરિયું પહેરતા હતા, કેટલી તાકાત હતો. ઓલે જરાસન જુઓ કેટલી તાકાત ધરાવતા હતા. એમ કે તમે મહાભારતમાં જેટલા બી શક્તિશાળી રાજાઓ, ભાગવતમાં જેટલા બી શક્તિશાળી રાજાઓ, આમ વાઘને ફાડી નાખવા કોઈએ મોસને ઈંડા નહીં ખાતા, આટલી તાકાત. અને રામ ભગવાન જેને 14 વર્ષ વનવાસ કર્યો હતો ને, એને તો અનાજ બી ખબર નહીં નસીબમાં થયું કે નહીં થયું. કોઈક વાર પત્તા ખાઈ લીધા, કોઈ વાર ઘાસ ખાઈ લીધું, કોઈ વાર ફ્રૂટ ખાઈ લીધું. અને રાવણને મારવાની તાકાત છે. ક્યાંથી આ તાકાત હોય? ઘાસપૂસ પત્તા ખાધા છે. અને એક આજનું સાયન્સ એવું છે કે આમ ખાવાનું, અરે ભાઈ કાં સાચી સમજ શું છે આપણા શાસ્ત્રોમાં? આ આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, જેને આપણે ભૂલે બની બેઠા છીએ. આપણે તો મૂંગા પશુઓને મારવા લાગી બેઠા ને. એટલે ધ્યાનથી કહેજે, એ બે જે માળાની અંદર પોપટના ઈંડા હતા એમાં જીવ આવી ગયેલા. એ જીવ બિચારા ક્યાં જાય? બીજા બધા જીવો તો ના ગયા. હવે જેવું 14 લોકનું જ્ઞાન સાંભળ્યું ને, આ જ્ઞાનમય ધ્યાનથી, હજુ પારનું જ્ઞાન નહીં સાંભળ્યું, ખાલી 14 લોકનું જ્ઞાન સાંભળ્યું. એમાં પેલા બે જીવોને એટલી તાકાત આવી ગઈ, આ સાંભળશે ને 1 મહિનો, એટલી તાકાત એમના તો આપણને આવવાની જ છે. 1 મહિનો આવજો રોજ, એટલી તાકાત આવી ગઈ ને. હવે પેલા બે પોપટના ઈંડાનો જે જીવ હતો, જો બચ્ચા હતા નહીં, જીવ અંદર આવી ગયેલો ધ્યાનથી. એ જીવ બોલે છે માતાજીના અવાજમાં કે હા પ્રભુ ઓર બતાઈએ. જી સ્વામી ઓર ક્યાં હુઆ? કારણ કે જો બોલવાનું બંધ કરી દીધું તો માતાજી તો ગઈ છે, આગળનું જ્ઞાન આવશે નહીં. આગળનું જ્ઞાન ઉતારવા માટે હવે વિચારો, પોપટનું બચ્ચું, પોપટનો જીવ કોઈ મનુષ્યના, એટલે પોપટના આજ બી વરદાન છે. બીજા કોઈ પક્ષીઓ ખબર નહીં વરદાન, કારણ પોપટ 90% મનુષ્યની કોપી કરે. બોલ તમે રામ રામ બોલો ને તો રામ રામ, અહીંયાથી એને વરદાન મળેલું છે. મનુષ્યની કોપીમાં બોલી શકે પોપટ, એમ કહે છે. એટલે એ બે પોપટના બચ્ચાએ સાંભળવાનું ચાલુ કર્યું. અક્ષરથી પાર અક્ષર, અને અક્ષરથી પારનું જેટલું બી, કારણ કે શંકર ભગવાનનું અક્ષરની 5 વાસનાઓ છે એ આગળ આવશે. એને શું કહેવાય વાત કરીશું આગળ. તો ત્યાં લગીનું ઝેર સમજ હતી, ત્યાં લગીનું જ્ઞાન કહ્યું. ભાઈ બેયને ખબર પડી ગઈ કે હવે ભગવાન નહીં છોડવાના, આપણને માન નાખવાના છે. આપણે હોભળ્યું છે આ દુનિયામાં જાય ભગવાને આંખો ખોલી તો માતાજી ઘસાતું નસકોરા બોલે. એટલે ધ્યાનથી અમારે અહીંયા સત્સંગમાં ઊંઘે, અમારે એક મહારાજ કહે કે આ સત્સંગમાં આવીને ઊંઘે ને એ અમે કંઈક માતાજીના વંશજ, માતાજી ઊંઘી ગયેલા તો આજ બી એમના વંશજ અહીંયા ઊંઘે એમ કહે છે. કારણ કે એમની પેઢીવાળા હોય ને કોઈ, ધ્યાનથી સંદાસજી મા પાર્વતીજીની પેઢીવાળા એમ. તો હવે ધ્યાનથી શંકર ભગવાને જોયું, માતાજીને ઉઠાડ્યા. માતાજી આંખો ચોરતા ઊભા થયા કે દેવી તું ક્યારથી ઊભી ગઈ? ખબર નહીં કેટલા દાડાથી ઊંઘું છું કે 15 દાડા હું જાગતી હતી, પણ પછી મેં બી નીંદર આવી ગઈ મને. ભગવાને માતાજીને ઊંઘાડ્યા. માતાજી હજુ સ્વસ્થ થાય છે તો વિચારે છે કે ભાઈ આ જ્ઞાન હોભળ્યું કોણે? જોયું તો બે પોપટના બચ્ચા સીધા. જો વિચારો, ઈંડામાંથી બચ્ચા બની ગયા, કેટલા દાડા જ્ઞાન ચાલ્યું હશે. બે બચ્ચા ઉડ્યા, ભગવાન મારી નાખશે. ભગવાને ત્રિશુલ લીધું, માર્યું, તો એક બચ્ચાને ન્યા જ મારી નાખ્યું. બે બચ્ચાને તો ત્રિશુળ વાગે એવું નહોતું, પણ શાસ્ત્રો કહે છે કે ભાઈ શરીરને મારી એક અંદર બેઠેલા આત્માને તો શંકર ભગવાનના ત્રિશુળ નહીં મારવાની તાકાત નહીં.
કે પોપટના બચ્ચાના જીવને મારી શકે. ઓલે પોપટનું બચ્ચું મરી ગયું, જીવ બીજો શરીર ધારણ કરી લીધું, બીજો જન્મ લઈ લીધો, અને બીજું પોપટનું બચ્ચું ઉડ્યું તો જીવ શરીર બહાર ત્યજી એક ઋષિ હતા, અને એ ઋષિની પત્ની પ્રેગ્નન્ટ હતા. એમાં ઓલો જીવ પ્યાઈ ગયો. જેમ અભિમન્યુનો જીવ ઓલો અહિલોચનનો જીવ ને સુભદ્રાના ગર્ભમાં પહેરી ગયેલો ને, એમ અભિમન્યુ કેટલા મહિના રહેલો? 18 મહિના ને 18 મહિના ના 18 મહિના ને 18 મહિના અભિમન્યુનો જીવ રહેલો. આ રહ્યો 12 વર્ષ. 9 મહિને ડિલિવરી થાય ને, બૂમ 10 મહિને થાય, અને 10 મહિને ના થાય તો પછી કેટલું ટેન્શન આવે. ઓલો 12 વર્ષ લગી મેં બે રહ્યો. ધ્યાનથી કેમ શંકર ભગવાન પેલા જે ઋષિમુનિનો આશ્રમ છે ને એની બહાર બાવો બનીને બે રહ્યા કે આવો બહાર જન્મ લે એટલે માન નાખું, નહીં તો આવું બધું જાહેર કરી દેવાનો છે અને બધું પાપ મને લાગવાનું છે. જો જ્ઞાનમાં કેટલી તાકાત છે. 12 વર્ષ લગી ઓલો બહાર નહીં આવતો. જ્યારે પેલા ઋષિ એટલે અંદર માના ગર્ભમાં જે છે ને 12 વર્ષ લગી બહાર નહીં આવતો, એટલે ઋષિ પેલા ગર્ભમાં રહેલા જીવને વાત કરે છે, ભાઈ તું બહાર કેમ નહીં આવતો? 12 વર્ષ થઈ ગયા, જન્મ કા નથી લેતો. તો ઓલો ગર્ભમાં રહ્યો. જો આ ખાલી 14 લોકનું જ્ઞાન સાંભળ્યું છે ને, એમાં કેટલી તાકાત છે. ગર્ભમાં રહ્યો ઓલો કહે છે કે બહાર આશ્રમની બહાર પેલો ભાવ બેઠો છે ને, શંકર ભગવાન છે, 12 વર્ષથી મને બહારમાં બેસી ગયો એટલે હું બહાર નહીં આવતો કહે છે. કેમ? ઋષિ પત્નીને તો હાથ ના લગાડાય. ઋષિ શ્રાપ આપી દે, સ્ત્રી હત્યા લાગે, અને 2 હત્યા અંદર જીવ છે, 2 હત્યા લાગે. ભગવાન કેવી રીતના શ્રાપ લગાડે? અને તમને એ બી કહું, મહાભારતનું યુદ્ધ કેમ થયું? કડવું સત્ય સાંભળવાની તાકાત હોય તો કહી દો. આલા બધાને કેમ મરાયા? જરા મહાભારત ચાલુ થતાં પહેલાં જ આવે છે. કેવું આવે છે મહાભારતની અંદર? તમે ચાલુ થતાં શરૂઆતમાં જ આ મહાભારતની અંદર આવે છે કે બ્રહ્માજીના 5 મુખ હતા, 4 મુખથી 4 વેદો બોલતા હતા, અને 5મું મુખ છે ગધેડાનું હતું, એ ભોંકવાનું ચાલુ કરે. શંકર ભગવાન જ્યારે સમાધિ લગાવે ને ત્યારે પેલું ભોંકવાનું ચાલુ કરે. હવે ગધેડું ભોંકત કેવું ભોંકે? હવે રોજ ભોંક કરે, રોજ ભોંક કરે ને, એટલે એક દિવસ હવે રોજ પડોશી, રોજ પાણી ઢોરણ, રોજ તો એક દિવસ તો લાકડી કાઢીએ કે ના કાઢીએ? શંકર ભગવાન એક દિવસ ત્રિશુળ લઈને ઊભા થયા ને, તો પેલું 5મું ગધેડાના મુખને ત્રિશુળથી છેદી નાખ્યું. ભાઈ 5મા મુખના ભગવાને આ વાત મહાભારતમાં જ લખેલી છે. હવે 5મા મુખને છેદી નાખ્યું એટલે બધાએ કે ભગવાન નીલકંઠ કારા પડી ગયા, શંકર ભગવાન કારા પડી ગયા એટલે નહીં, ઝેર પીધું એટલે નહીં, બ્રહ્મ હત્યા લાગી, એક માથું છેદી નાખ્યું. શંકર ભગવાન હત્યા લાગી. હવે ધ્યાનથી હત્યા લાગી એટલે તઈને દેવો ભેગા થયા, બ્રહ્મા વિષ્ણુ અને શિવજી. કહેવા માટે તૈન છે, બાકી તો એક જ છે. ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તઈને એક જ શક્તિમાંથી પેદા થયેલા છે. કોઈ મોટું નહીં, કંઈ નાનું નહીં, તૈનેની સમાન શક્તિ છે. એ તો જ્યારે ઉત્પત્તિ આગળ આવશે ત્યારે એમની વાત કરીશું એમ. હવે હત્યા લાગી એટલે તઈને દેવોને ફિકર બેઠી કે હવે શંકર ભગવાન ગયા, એમની જગ્યા પર નવા શંકર ભગવાન આવવાના. પાપી હત્યાવાળા તો રહેવાય નહીં એ જગ્યા પર. એટલે શું થાય? એટલે ધ્યાનથી હત્યાને બોલાવી કે ભાઈ આ શંકર ભગવાન કારા પડી ગયા અને આ હત્યાના નિવારણ માટે કોઈ ઉપાય બતાવો, આના નિવારણ માટે શું કરવું? ધ્યાનથી તો એક કાળો કેર છે, ધ્યાનથી જેને કાળો કેર કહેવાય. એમાં એવું કહેવામાં આવે છે, મહાભારતમાં લખ્યું છે કે આટલા ક્ષોની હાથી, આટલા ક્ષોની ધ્યાનથી ઘોડા, આટલા ક્ષોની મનુષ્ય, જો આટલાનો ભોગ આલવામાં આવે, હકીકતમાં આ કાળી વસ્તુ છે, તો એક હત્યાનું નિવારણ થાય. એક હત્યા નિવારણ માટે કેટલાને મારવાના? કેટલા હાથીને, કેટલા ઘોડાને, કેટલા મનુષ્યને? ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે કે ચિંતા ના કરશો, એ બધોનો ભોગ હું દ્વાપર યુગમાં આલવાનો છું. એક હત્યાના નિવારણ માટે કેટલાને મરાયા? એક શંકર ભગવાનની હત્યાના નિવારણ માટે કેટલાના દીકરા રખડી ગયા, કેટલી પત્નીઓ વિધવા થઈ, કેટલા ઘોડાને, કેટલા ઊંટને મરાઈ નાખ્યા. ભગવાન ધારો તો યુદ્ધ રોકી શકો, એટલી સમૃદ્ધિ તાકાત. પણ શંકર ભગવાનના હત્યાના નિવારણ માટે આખું મહાભારતનું યુદ્ધ થયું છે. એક હત્યા, એક હત્યા નિવારણ. હવે વિચારો, એક હત્યા માટે આટલો બધો મરાઈ નાખતા હોય, તે તમે એક મરવાના હોય તો શું ના કરે? ભણશો જરા મહાભારત.
એટલે સુખદેવના વ્યાસજી સ્વયં પોતાનો એ ભગવાનનો અવતાર છે ને, એટલે કે જે પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન ત્રિગુણ ભાસ, પ્રેમ બસત બ્રહ્મ સૃષ્ટિ મેં જો ખેલે સર્વ. જો બ્રહ્મા વિષ્ણુ મય જોડે પ્રેમ હોત ને આટલા બધા મારા હોત નહીં. ધ્યાનથી જેને સંસાર આજે આ વાતો શાસ્ત્રોમાં લખેલી છે, જે હું તમારી આગળ રાખી રહ્યો છું ભાઈ. ક્યાં ધ્યાનથી એટલે ઓલા ઋષિ બહાર આવે છે પણ પ્રાર્થના કરે કે હે શંકર ભગવાન. અત્યારે લગી તો ઋષિ નતા ઓળખતા કે માતાજી 12 વર્ષથી રાહ જોતા છે, કારણ કે 12 વર્ષથી અહીં બેહી રહ્યા છો ને તમે ઓલાને મારવા માટે, અને બહાર આવશે એવો જ્યારે બી જન્મ લે છે તો મારવાની સંહાર કરવાની શક્તિ તમારા હાથમાં છે. આવો તરમાન નાખજો, તમે હો તો લગી પેલો આવવાનો નહીં. માતાજી રાહ જોઈને બિચારા બેહી રહ્યા છે, જાઓ પાછા કૈલાસ પર આવો તો તમે માર નાખજો. ભગવાનને વાત સાચી લાગી, આવશે તો મારે જ મારવાનો છે ને. ભગવાન ગયા કૈલાસ પર્વત પર. આ બાજુ માના ડાબા કુખમાંથી ઓલ્યો છે ને, ધ્યાનથી માતા જીવતી રહી, માતા મરી નહીં, ડાબા કુખમાંથી બહાર નીકળે છે, જેનું નામ પડ્યું છે ઋષિ સુખદેવ. પોપટના સંસ્કૃતમાં સુખ કહેવાય ને એ સુખદેવ. અને બીજો પોપટનું બચ્ચું તો એનું નામ વ્યાસ. અને જેને આપણા શાસ્ત્રોની રચના કરી એ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે, જે 2 પોપટના બચ્ચા સુખ અને વ્યાસજી, જેને આપણા શાસ્ત્રોની રચના કરી. શંકર ભગવાનના મુખરબીનથી અમરકથા આવરી રાખી છે, એટલે શાસ્ત્રોમાં અમરકથાની અમર વાતો લખેલી છે. ધ્યાનથી હવે ભગવાન ગયા કૈલાસ પર્વત પર. હવે માતાજી ફરી પાછા છેડ્યા કે ભગવાન પેલી અમરકથા તો કે રહેવા દે, અમરકથાના ચક્રમાં 12 વર્ષનો વનવાસ મને થઈ ગયો. કે ભગવાન કૈલાસ છોડીને 12 વર્ષ ક્યાં રહીને આવ્યા છે, બાહુ બનીને ત્યાં રહીને આવ્યા છે, તારી અમરકથાના ચક્કરમાં ફરી મને 12 વર્ષ મોકલવો છે કે છે. તો કે પ્રભુ હું તમારી અર્ધાંગીને છું, કંઈક તો કહો મને, મારે મારું કલ્યાણ કરવું છે. ત્યારે કહે છે કે દેવી અત્યારે છોડ દે આ વાત, તું મારી જોડે હું સાંભળવા માગું છું, તું એકવાર તો સાંભળી નાખી, પણ એ જ્ઞાન તારા મારા બધાના નસીબમાં જ છે, પણ આજે નહીં. ક્યારે? કલયુગ 28મો કલયુગ આવશે ત્યારે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી આવવાના છે. અને એ પ્રાણનાથજી એ અમરનાથ છે, અને એની કથા એના સુંદર શ્રાદ્ધ કરવાના છે. 6ઠા દિવસમાં એ લખાશે. ત્યારે પીપરિયા ગામમાં 1 મહિનો ચાલવાની છે અંબાલાલના ત્યાં. એના પહેલાં આગલા વર્ષ નારામાં મારા જગભાઈ ત્યાં ચાલી હતી. ધ્યાનથી સુંદર. ત્યારે દેવી તું નારામ જઈને કહો તો પીપરિયા જઈને હોભરી લેજે, અને પીપરિયા નારામ ટાઈમ ના મળે તો આવતા વર્ષ બીજા કોઈ ગામમાં છે ત્યાં જઈને સાંભળી લેજે. ધ્યાનથી. તો હવે માતાજી પૂછે કે હા કલયુગમાં આવવાના છે, તો માતાજી પ્રશ્ન કરે છે તો પ્રભુ કલયુગ તો બહુ મોટો છે નહીં? ભગવાન કે હા બહુ મોટો છે. તો કે કેટલો મોટો? તો કે 4,32,000 વર્ષ. ધ્યાનથી ભગવાન કે કલયુગની આયુષ્ય 4,32,000 વર્ષ, જો 5,500 વર્ષ થયા. પણ હાથે તે લખ્યું છે કબીરની વાણીમાં કલયુગનો પ્રારંભ ही કલયુગનો અંત હશે. કલયુગ 5,500 વર્ષ જ ચાલશે, પછી કલયુગ નષ્ટ થઈ જશે, સંસાર લઈ થઈ જશે. આ વાત લખી છે શાસ્ત્રોમાં. કોઈને જોવું હોય તો આમાં પ્રમાણ છે, ખોલીને બતાવીશું એમ. તો ધ્યાનથી. તો કે છે ભાઈ 4,32,000 વર્ષમાં ક્યારે, આટલા બધા વર્ષમાં ક્યારે આવશે? જરા તારીખ, સમય, નિશાન, સાલ આપી દો, તાકી એ વખતે હું ત્યાં ધરતી પર જઈ અને આ કથા ચાલતી છે પીપરિયામાં જઈને હોભરી લઈશ. માતાજી કહે છે કે ઠીક છે દેવી, ચિંતા ના કરીશ. હવે ભગવાન કહે છે કે ભાઈ ધ્યાનથી. હવે સુખદેવ્યાજી શંકર ભગવાન અને માતા પાર્વતીના હવે ભગવાન કહે છે કે દેવી તું મને પૂછું છું કે પરમાત્મા ક્યારે આવવાના છે? પ્રાણનાથજી નિષ્કલંક કલ્કી અવતાર. આજે હિન્દુ સમાજ કલયુગનો કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા છે. એ કલ્કી અવતાર ક્યારે આવવાનો છે? હવે શંકર ભગવાન કહી રહ્યા છે ક્યારે આવવાના છે. અને આ વાત ભવિષ્ય પુરાણમાં લખેલી છે કે ભવિષ્ય પુરાણ મેં રાજા કહે યુગ 4. ધ્યાનથી 4 યુગ હશે, એમાં 4થો યુગ કલયુગ હશે, અને 4 યુગોના રાજાના નામ કહું. અને કલયુગનો ક્યારે રાજા, કયો રાજા છે એને એ રાજાના સમયમાં એ પરમાત્મા પ્રાણનાથજી એ નિષ્કલંક કલ્કી અવતાર થવાના છે. કોણ કહી રહ્યું છે? શંકર ભગવાન. કોને કહી રહ્યા છે? માતા પાર્વતીજીના. ક્યારે કહી રહ્યા? સતયુગમાં. હજુ કોઈ યુગ ચાલુ નહીં થયા. એ પહેલાં હજુ કોઈ રાજા, કોઈ યુગ ચાલુ નહીં થયા. હજુ તો રામ નહીં થયા, પાંડવો નહીં થયા, એ પહેલાં ભવિષ્ય પુરાણમાં.
હવે ધ્યાનથી હવે એ યુગની વાત કરે છે કે જે वचन जो है व्यास હવે ભવિષ્ય के। પુરાણ લખ્યું છે કોને? વચન જો હે વ્યાસ કે વ્યાસજીએ લખ્યું છે. પણ અંદર સંવાદ માતા પાર્વતીજી અને ભગવાન શંકર ભગવાનનો સંવાદ છે. લખ્યું છે વ્યાસજીએ કે છે ताको करो विचार ઓ હિન્દુઓ તમે પોતાની જાતને હિન્દુ સનાતનથી કહેવડાવતા હોય તો તાકો કરો વિચાર તમારા ભગવાન શંકર ભગવાન શું કહી રહ્યા છે, તમારું ભવિષ્ય પુરાણ શું કહી રહ્યું છે કે ક્યારે પરમાત્મા આવવાના છે, ક્યારે નિષ્કલંક કલ્કી ભગવાન આ કલયુગના ઉદ્ધાર માટે આવવાના છે. અને કલયુગનો ઉદ્ધાર રામ નહીં કરવાના. રામ દ્વાપર યુગવાળાનો ઉદ્ધાર કરીને ગયા, કલયુગવાળાનો કરવા આવવાના. કૃષ્ણ ભગવાન નહીં કરવાના. કૃષ્ણ ભગવાન દ્વાપરવાળાનો ઉદ્ધાર કરીને ગયા કે કલયુગવાળાનો? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કલયુગ કૃષ્ણ આવીને કલયુગનો ઉદ્ધાર કરશે, કે રામ આવીને કલયુગનો ઉદ્ધાર કરશે, કે નરસિંહ ભગવાન આવીને કલયુગના ઉદ્ધાર માટે નિષ્કલંક કલ્કી ભગવાનની વાત લખી છે. આપણે આવીને ગતારે એને કરવું. કોણ આવવાનું છે ઉદ્ધાર કરવા માટે? અને કોઈ ધર્મગ્રંથમાં આજે આપણો પ્રણામી સમાજ એવું કહે છે કે હા કૃષ્ણ જાહેર કરવા નિજ નામ છે કૃષ્ણજી. કયા શાસ્ત્રમાં લખ્યું છે? ભાઈ કલયુગમાં પ્રાણનાથજી જાહેર થયા, કૃષ્ણ જાહેર થયા. કૃષ્ણ તો ગીતા ભાગવતની અંદર 5000 વર્ષ પહેલાં ભગવાન જાહેર થઈ ચૂક્યા છે. આખો સંસાર કૃષ્ણ ભગવાનના હરખા છે. એ નિષ્કલંક કલ્કી અવતારને કોઈને થોડકતું, એ પ્રાણનાથજીને કોઈ નહીં. એ નિષ્કલંક કલ્કી અવતારની આખી કથા છે, એની અમર કથા છે. આ કે છે એનો વિચાર તમે કરો કે છે सत्र राजा सतयुग હવે में। ત્યાંથી દેવી કહે છે હવે પહેલો કયો યુગ ચાલુ થયો? સતયુગ. અને સતયુગની અંદર 17 રાજા. ધ્યાનથી જેટલો કલયુગ છે 4,32,000 વર્ષ, એનો ડબલ ત્રેતાયુગ 8,64,000 વર્ષ, એનો ડબલ ધ્યાનથી એનો ડબલ કલયુગનો ડબલ દ્વાપર, એનો ડબલ ત્રેતા અને એનો ડબલ સતયુગ છે. ધ્યાનથી બધા યુગોનો વર્ષ ડબલ થતા જાય છે. તો કલયુગથી 4 ગણું વધારે આયુષ્ય સતયુગનું છે. અને એમાં 17 રાજા ચક્રવર્તી રાજાઓ જેનું તમારી ને મારી અંદર લોહી દોડે છે, એ ચક્રવર્તી રાજા આ ભારતની દિલ્હીની ગાદી પર રાજ કરશે. અને હવે કયા કયા રાજા છે જરા પ્રેમથી આપણે જોઈએ. આપણને સતયુગની નહીં ખબર ને કયા કયા રાજા સતયુગમાં થઈ ગયા એ જરા ધ્યાનથી જોઈએ કે જેનું લોહી આ ક્ષત્રિયો રાજા છે જે તમારી ને મારી અંદર લોહી દોડે છે. ક્યાં છે? एक कहो राजा कृता। કૃત રાજા. હવે ધ્યાનથી કોઈને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ સંસારની ઉત્પત્તિ તો મનુ ભગવાનથી ચાલુ થાય, મનુસ્મૃતિમાં લખ્યું છે, તો કૃત રાજા ક્યાંથી ચાલુ થયો? ધ્યાનથી આ બહુ મોટો પ્રશ્ન છે. તો ધ્યાનથી આ જે રાજાઓના જે નામ છે ને આના પહેલાં ધ્યાનથી આના પહેલાં 28 સતયુગ ગતા રહ્યા, 28 ત્રેતાયુગ ગયા, 28 દ્વાપર યુગ ગયા, 28મો કલયુગ ચાલે છે. 28 તો આ જે નામ છે ને આ 28માં સતયુગના નામ છે. બાકી પહેલો જો સતયુગ હોત તો મનુ ભગવાનથી ચાલુ થાત. જો પહેલાં સતયુગથી નામ લખવાના ચાલુ તો કોનાથી ચાલુ થાત? મનુ ભગવાનથી ચાલુ, મનુસ્મૃતિથી ચાલુ થાત. પણ આગળ 27 સતયુગના નામ નહીં. આ કયા? 28માં સતયુગના નામ છે, 28માં ત્રેતાયુગના નામ છે, 28માં દ્વાપર યુગના નામ છે અને 28માં કલયુગના નામ છે. આગલા 27ના નામ નહીં લખેલા. ધ્યાનથી એ પુરાણની અંદર કહે છે तीन अपनी भुगती। હા એ રાજા રાજ કર્યા પછી तापर भयो कृतदाता। તો જો 17 રાજાઓ ઓમ ઓગરીના ટેરવે ગણતા રહેજો. પછી સતયુગ ખતમ થઈ જવાનો, પછી યુગ બદલાઈ જવાનો. હજુ થયા નહીં. એ પહેલાં ભગવાન માતાજીને બતાવી રહ્યા છે. પછી કહે છે બીજો રાજા કૃતદત્ત રાજ કરશે, ताऊ पर अंत भयो। પછી ત્રીજો અંત રાજા રાજ કરશે, फिर मुझको भाव। ફેર મુત્કુંજભા નામનો રાજા ચોથો રાજા, ताऊ पर भैरवानंद। પછી ભૈરવાનંદ પાંચમો રાજા, राजा कंबो कहो। છઠ્ઠો કંભો રાજા રાજ કરશે, ताऊ पर आदि भयो। પછી આદિ નામનો રાજા, फिर हरना कुछ कहो नाम। ફરી હરણ્યા કિશ્યપ રાજા. આ છે ને જેના માટે ભગવાને નરસિંહ અવતાર લીધો હતો. બધાએ ધ્યાનથી આખ્યાના હાથે ભજવજે. અને તમે પૂછો આજે હોરી લગાડવા જાઓ છો ને, હોરી ક્યારથી ચાલુ થઈ? સતયુગથી ચાલુ આવે છે, આજકાલની નહીં હોરી. સતયુગમાં નરસિંહ અવતાર થઈ ગયો, સતયુગમાં પ્રહલાદ થઈ ગયા. ધ્યાનથી ક્યાંક હોળી આવે અમારા મોબાઈલમાં બધામાં હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. ભાઈ હેપી હોલી હોવો જોઈએ, હેપી પ્રહલાદ હોવો જોઈએ. હોલી એક રાક્ષસની છે અને પ્રહલાદ એક ભગવાનનો ભક્ત છે. રાક્ષસની છે ને હેપી.
હોળીને બાળવી જોઈએ કે લગાડ નાખવી જોઈએ? એટલે તો આપણે હોળી બાળીએ છીએ ને તો અમારી બહેનો પાછી પોણી લેબડો લઈને પાછી ટાઢી કરવા જાય. એટલે ભાઈ એને ટાઢી ના કરે ને એને રાક્ષસની લગાડવાની જ હોય. આટલી સમજ. આપણે પ્રહલાદ બાજુ કે હોળી બાજુ? આપણે કોની બાજુ? ભાઈ એ જમાનામાં તો હિરણ્ય કશ્યપની બીક ડર હતી એટલે લોકો હોળિકાની બાજુ હતી. આજે કોનો ડર છે તમને? ધ્યાનથી એ હોળિકા ને એ પ્રહલાદની વાત છે. હવે ખબર પડે બે તો સતયુગથી ચાલી આવે છે કે જે તા ઉપર તાકી ઠોર પછી ધ્યાનથી પછી કે છે હન્ય કે પછી કોણ રાજ કરે છે? પ્રહલાદ ભયો ઈષ્ઠા પ્રહલાદ રાજા. ભગવાને નરસિંહ અવતાર લીધો, હન્ય કશ્યપનો વધ કર્યો અને પછી એના દીકરા પ્રહલાદને ગાદી પર બેસાડે છે. તા ઉપર બલિલોચન પછી બલિલોચન કે છે તા પર બલિ ભગત બલિ ભૂગત. જો ત્રણ બલિ રાજા છે જે ભાગવતમાં વાત આવે છે. ઈનો આપણે ભગતી એ રાજ કર્યા પછી લોચન બલિ ત્રીજો બલી લોચન. આ ત્રણ બલિ રાજા છે એમાં એક બલિ રાજાએ 99 વર્ષમાં યજ્ઞ કર્યા હતા. એ ફરી હવે રક્ષાબંધન આવશે ને તારે એ પ્રસંગ વાત કરીશું કે બલિ રાજા ત્યાં પ્રસંગ જોડેલો છે. તા ઉપર બાણાસુર પછી બાણાસુર કે છે તા ઉપર કપિલાક્ષ નામ કપિલાક્ષના રાજા. કોણ રાજા? ક્ષત્રિય, જેનું તમારી ને મારી અંદર લોહી દોડે છે. આપણો વહીવંચો બારોટાવો વંચાયો નહીં, આપણો વહીવંચો આપણું પેઢીનોમું છે. કોઈ હિન્દુને પોતાનું પેઢીનોમું સતયુગનું ખબર છે કે મારું પેઢીનોમું મારા પૂર્વજ કોણ છે? આ આપણા પૂર્વજો છે કે જે કપિલભદ્ર તા પર પછી કપિલભદ્ર નામનો રાજા. જરાસરી ઈષ્ઠા પછી જરાસરી. આ શંકર ભગવાન એક એક રાજાના નામ બતાવે છે દેવીના. તા પર ધુમઋષિ કહ્યો પછી ધૂમ ઋષિ નામનો રાજા. એ સત્ર બસ આ સત્ય દેવી સંતિ ખતમ. ધૂમ ઋષિ રાજ કરશે, સત્યુગ ખતમ, યુગ બદલાઈ જવાનો અને આપણી ચર્ચા બી ખતમ. કાલે ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ કાલે જશે સુંદર સાજી. આ 17 રાજા આપણી પેઢીનોમું, આપણું બારોટ, આપણો વહીવંશો પોતે. આ સતયુગમાં આપણા પૂર્વજોએ આપણા લોહે રાજ કર્યું છે, જે તમારા ને મારા પૂર્વજો હતા. આ 17 રાજાઓ જે ધર્મના નામ પર મરી મીટવાવાળા રાજા, જેના હરિવંશ પુરાણ, ભવિષ્ય પુરાણ, ભવિષ્ય દીપિકા, વિષ્ણુ પુરાણ, એક નહીં આ ઘણા બધા શાસ્ત્રોમાં નામ લખેલા છે. ધ્યાનથી સુંદર સાજી. અને ભગવાન નામ કર્યા છે, હજુ થયા નહીં એ પહેલાં ભગવાન થઈ રહ્યા છે. આપણી આ પેઢી છે, આપણે કેટલી છાતી ચવડી થાય કે આપણા પૂર્વજો આટલા હતા, આવા હતા કે જેનો ઇતિહાસ લખેલો પડ્યો છે. જાઓ દુનિયાવાળાને બધા દાઢી ટોપીવાળાને તો કોઈ નહીં, તો તમારો ઇતિહાસ બતાવો કોઈ શાસ્ત્રમાં લખેલો પડ્યો હોય તો. આ છે આપણો ઇતિહાસ, આ છે આપણી વીરગાથાઓ, આ છે આપણા ઋષિમુનિઓની અમારી કથા સુંદર સાજી. કાલે ધામધની પરમાત્માની મેરથી આગળ લઈશું. આજના માટલું સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે સમસ્ત સુંદર તા ઉપર બાણાસુર તા ઉપર બાણાસુર તા પર કપિલાક્ષ નામ તા પર કપિલાક્ષ નામ કપિલભદ્ર તા પર ભયો કપિલભદ્ર તા પર ભયો જરાસરી ઈષ્ઠામ જરાસરી ઈષ્ઠામ જરાસરી. ઈષ્ઠામ બોલો શ્રી